હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રદીપ. જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 ચેનલ જવાહર નવોદય ભવન આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, અત્યાર સુધીની અંદર આપણી ચેનલની અંદર અંકગણિતની અંદર ટોટલ 5 ચેપ્ટર પૂરા કર્યા. ડે 19 સુધીની અંદર 5 ચેપ્ટર પૂરા કર્યા અને છઠ્ઠું ચેપ્ટર છે એ રનિંગ છે. આજે આપણે 20મા દિવસની અંદર ચેપ્ટર નંબર 6 ને અંત તરફ લઈ જવાના છીએ. મિત્રો, જવાહર નવોદયની અંદર જેટલું ગુજરાતી અને આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે એના કરતા ક્યાંય અંકગણિત છે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ભલે 20 પ્રશ્નો પૂછાય છે, ભલે 25 માર્ક્સનો પૂછાય છે, પરંતુ અંકગણિતની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ છે એ માર ખાઈ જાય છે, જેથી કરીને વિદ્યાર્થીઓ છે એનું સિલેક્શન થતું નથી. તો એ બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સૌથી વધારેમાં વધારે પ્રેક્ટિસ અંકગણિતની અંદર થઈ શકે અને સૌથી સારામાં સારા માર્ક્સ અંકગણિતની અંદર આવી શકે એવા પ્રયત્નો આપણે છે એ અંકગણિતની અંદર કરવામાં આવ્યા છે. એ પ્રકારના લેવલથી આપણે છે એ તૈયારીઓ કરાવી છે, જેથી કરીને એવો એક પણ ટોપિક કોઈ પણ ચેપ્ટરની અંદરથી છે એ મિસ થવો જોઈએ નહીં. તો ચાલો મિત્રો, કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. 20મા દિવસની અંદર પ્રકરણ નંબર 6 વ્યવહારિક અપૂર્ણાંક જે અધૂરું હતું એને પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારી કઈ કમેન્ટ હોય તો અમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. મિત્રો, જોવાના છીએ આજના દિવસની અંદર ટોપિક નંબર 17 ની અંદર ચેપ્ટર નંબર 6 ટોપિક નંબર 17 માં આપણે જોવાના છીએ ભાગુસભા આધારિત દાખલાઓની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ. ભાગુસભા આધારિત એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી આ પેટર્નને આપણે છે ધ્યાનમાં રાખવાની હોય છે. મારી પાસે એક રકમ છે 1/1/2 વત્તા 1/2/3 વત્તા 1/3/4 વત્તા 1/4/5 વત્તા 1/5/6. આ પ્રકારની પેટર્ન વાળો કોઈ પણ દાખલો હોય, 2 પદનો દાખલો હોય, 4 પદનો દાખલો હોય કે 100 પદનો દાખલો હોય, તો આ પ્રકારના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે? નવોદયની અંદર અધરવાઇઝ જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રકારના દાખલાઓ ખરેખર કામમાં લાગતા હોય છે. આ પ્રકારના દાખલાઓ ગણવા માટે શોર્ટકટ કીનો ઉપયોગ કરવો પડે છે. કેમ કે હવે 1/1/2 એટલે 2 એકા 2, 1/2/3 6. હવે 2 6 આ પ્રકારનો લસા લેવા માટે જાઓ તો સૌથી મોટો લસા આવે. એ લસાને તમે સાદુરૂપ આપવા બેસો તો દાખલો ક્યાં સુધી પહોંચી શકે? તો આવા પ્રકારના દાખલાઓ એ ગવર્મેન્ટની એક્ઝામ માટે હોય કે પછી નવોદયની એક્ઝામ માટે હોય તો કેવી રીતે ગણવામાં આવે છે જોઈએ. આની રીત માટે શોર્ટકટ કી માટે આ પ્રકારની પેટર્ન વાળો કોઈ પણ દાખલો હોય, છેદની પેટર્ન 1/2 2/3 3/4 4/5 5/6. છેદની અંદર આ પ્રકારની પેટર્ન હોય 6/7 7/8 8/9. આવી રીતે અનંત સુધી દાખલો પણ જોડાયેલો હોય તો પણ છેલ્લું પદ તમને આપેલું હોય તો એવા દાખલાઓની ગણતરી કરવા માટે આપણી પાસે એક સૂત્ર છે 1/છેદનો પ્રથમ પદનો પ્રથમ અંક એમાંથી બાદ કરવાનું છે 1/છેદના અંતિમ પદનો છેલ્લો અંક અને આખાના છેદમાં છેદની સંખ્યાનો તફાવત. છેદની સંખ્યાનો તફાવત અહીંયા બાદબાકી લેવાની છે. હવે જોઈએ આની અંદર સૂત્ર મને મળી ગયું છે. આ પ્રકારનું સૂત્ર છે. એ સૂત્ર આધારિત મારે રકમ કેવી રીતે મૂકીશ તો 1/છેદનો પ્રથમ પદનો પ્રથમ અંક, પહેલો જે છેદ છે પહેલો છેદ બરાબર, એના પ્રથમ પદ એટલે કે પહેલું પદ આ થઈ ગયું, એના પ્રથમ અંક લેવાનો. છેદની અંદર પહેલો અંક કયો છે તો કે 1 છે, એ મૂકવાનું છે. એટલે કે બરાબર કરીને 1/છેદમાં છેદનો પ્રથમ પદનો પ્રથમ અંક એટલે 1, 1/1. આમ જોવા જઈએ તો કેટલા આવશે 1/1 માઇનસ 1/છેદના અંતિમ પદ એટલે આ એનો અંતિમ અંક છેલ્લો અંક એટલે કેટલા આવશે 6, આના છેદમાં 6. અને હવે મૂકી દઈએ છેદની અંદર છેદની સંખ્યાનો તફાવત. છેદની અંદર છેદની સંખ્યાનો તફાવત એટલે છેદની સંખ્યામાં તફાવત આપણે કઈ જગ્યા પરથી લેવાનો? બધા પદની અંદર જોઈએ 1 2 તફાવત કેટલો? 2 માંથી 1 જાય તો 1. આનો છેદ 2 અને 3 એનો તફાવત કેટલો? 3 માંથી 2 જાય તો 1. આના છેદમાં કેટલા છે? 3 અને 4, 4 અને 3 નો તફાવત. બધાના છેદની અંદર બધા જ પદની અંદર છેદનો તફાવત કેટલો જોવા મળે છે તો કે બધી જગ્યા પર તફાવત મને 1 જોવા મળે છે. હવે
અંશની અંદર બે અપૂર્ણાંકના દાખલા છે, એની બાદબાકી કરવાની છે. બાદબાકી કરવા માટે છેદ સરખો હોવો જોઈએ. છેદ સરખો હોવા માટે મારે લસા લેવો પડશે. આ બંનેનો લસા કેટલો આવશે? 6 મને લસા મળશે. 6 મળી ગયો. 1 ને કેટલા વડે? 6 વડે, ઉપર પણ 6 વડે, માઇનસ 6 ને 1 વડે, ઉપર પણ 1 વડે, 1 અને આખાના છેદમાં 1. હજી એનું સાદુરૂપ આપણે આપીએ. સાદુરૂપ આપવા માટે 6 માંથી 1 બાદ કરો એટલે કેટલા મળ્યા? 5. છેદમાં કેટલા મૂકવાના? 6. આખાના છેદમાં 1. છેદની અંદર આપણે 1 મૂકતા નથી. અધરવાઇઝ અંશનો છેદ ક્યાં જશે? છેદમાં જશે. 5 ઉપર રહ્યા. અંશનો છેદ છેદમાં જાય. 6 ગુણ્યા 1. 5 ના છેદમાં 6 ગુણ્યા 1 મૂકી દઈએ. 1. 6 ગુણ્યા 1 એટલે 6. બરાબર. જવાબ મળ્યો 5 ના છેદમાં 6. આ રીતે તમે સાદુરૂપ આપી શકો છો. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 5 ના છેદમાં 6? જોઈએ. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચેક કરો વિદ્યાર્થીઓ કે આ સૂત્રની મદદથી આપણે છે એ ગણતરી કરવાની છે. સૂત્રનો ઉપયોગ કેવી રીતના કર્યો છે? 1 ના છેદમાં પહેલું પદ જે છે એના છેદનો પહેલો અંક લેવાનો, એમાંથી 1 ના છેદમાં છેલ્લું પદ જે છે છેલ્લા પદનો છેલ્લો અંક મૂકવાનો છે. અને છેદમાં શું મૂકવાનું છે? છેદની અંદર જે બે સંખ્યાઓ પડેલી છે એ બંને વચ્ચેનો તફાવત કેટલો છે બધી જગ્યા પર એ તફાવત અહીંયા મૂકવાનો છે. પછી આપણે સાદુરૂપ આપવાનું છે અને આ રીતે આપણે દાખલો છે એ ગણવાનો છે. મિત્રો આગળ જોઈએ. આ પ્રકારના દાખલાઓની હજી મારે ગણતરી કરવી હોય તો મારી પાસે એક રકમ છે 1 ના છેદમાં 1 ગુણ્યા 2 પ્લસ 1 ના છેદમાં 2 ગુણ્યા 3 પ્લસ 1 ના છેદમાં 3 ગુણ્યા 4 પ્લસ 1 ના છેદમાં 4 ગુણ્યા 5. એમ પેટર્ન આગળ વધારતો જાઓ અને છેલ્લું પદ મારી પાસે છે 1 ના છેદમાં 9 ગુણ્યા 10. તો આ બધાનું સાદુરૂપ આપું તો મને જવાબ શું મળે છે 4 ઓપ્શનમાંથી? તો આવા પ્રકારના દાખલાઓ પેટર્ન વાળા દાખલા હોય 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 5 પેટર્નથી આગળ વધે છે. તો એવા દાખલાઓની અંદર મારી પાસે એક સૂત્ર છે 1 ના છેદમાં પ્રથમ પદનો છેદના પ્રથમ પદનો પ્રથમ અંક માઇનસ 1 ના છેદમાં છેદના છેલ્લા પદનો છેલ્લો અંક અથવા તો અંતિમ અંક અને આખાના છેદમાં છેદનો તફાવત, છેદની સંખ્યાનો તફાવત. જોઈએ બધી વિગતો આપણે મૂકી દઈએ. તો ચેક કરીએ. 1 ના છેદમાં છેદના પ્રથમ પદનો પ્રથમ અંક, છેદની અંદર પ્રથમ પદ એટલે આ થયું, એનો છેદ લેવાનો. પ્રથમ અંક કયો છે? 1. આપણે લઈ લઈએ 1. અહીંયા મૂકીએ 1 ના છેદમાં 1 લઈ લઈએ. 1 ના છેદમાં 1 માઇનસ 1 ના છેદમાં છેલ્લું પદ આ, એનો છેદ જોવાનો અને છેલ્લો અંક લેવાનો એટલે કે લઈ લીધો 10. 1 ના છેદમાં 10 માઇનસ 1 ના છેદમાં 10 આખાના છેદમાં કેટલા પડ્યા? છેદની સંખ્યાનો તફાવત 10 માંથી 9 જાય તો 1, 5 માંથી 4 જાય તો 1, 4 માંથી 3 જાય તો 1, 3 માંથી 2, બધાના છેદની અંદર તફાવત આપણને 1 જોવા મળે છે. 1 એટલે તફાવત લઈ લઈએ 1. હવે સાદુરૂપ આપીએ. 1 ના છેદમાં 1 માઇનસ 1 ના છેદમાં 10. એનો અગર મારે બે અપૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો લસા લેવો પડશે. કેટલો લસા આવશે? 10 લસા મળ્યો. 1 ને 10 લાવવા માટે 10 વડે, ઉપર પણ 10 વડે, માઇનસ 10 ને 10 લાવવા માટે 1 વડે, ઉપર પણ 1 વડે, આખાના છેદમાં 1. લઈ લઈએ હવે આગળ સાદુરૂપ આપવા માટે. 10 માંથી 1 જાય તો 9 ના છેદમાં 10 અને આખાના છેદમાં 1. અંશનો છેદ નિયમ શું છે? અંશનો છેદ છેદમાં જશે એટલે 9 અંશમાં રહેશે, 10 નીચે જોડે છેદમાં જતા રહેશે ને ઓલરેડી 1 તો પડેલો છે. જવાબ મળ્યો 10 એકા 10 એટલે 9 ના છેદમાં 10. મને કેટલો જવાબ મળે છે? 9 ના છેદમાં 10. આ રીતે તમે સાદુરૂપ આપી શકો છો. જ્યારે પેટર્ન વાળા દાખલા કોઈ પણ હોય, સૂત્ર મારી પાસે આપેલું છે, એ સૂત્રની મદદથી તમે ગણતરી કરશો. સાદુરૂપ તમે જેમ જેમ આપતા જશો એમ એની ગણતરી છે સરળ બનતી જશે. ચેક કરીએ. 9 ના છેદમાં 10 કઈ જગ્યા પર જવાબ છે? ઓપ્શન ડી ની અંદર છે. એ મને મારો જવાબ છે જોવા મળે છે. નવોદયની અંદર આ પ્રકારના દાખલાઓ છે એ ગણવા માટે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓએ શોર્ટકટ કી યાદ રાખવી પડે છે. કયા કયા દાખલાઓની અંદર કેવી કેવી શોર્ટકટ કી પડેલી છે તે. કેમ કે તમે મેથડ પ્રમાણે અગર દાખલો ગણવા માટે જશો તો એ દાખલો ક્યાંય ને ક્યાંય મોટો થઈ જશે. પણ ઘણા દાખલા એવા હોય છે, ઘણા બધા ચેપ્ટરો એવા છે કે જેની અંદર છે ગવર્મેન્ટની એક્ઝામ હોય કે પછી નવોદયની એક્ઝામ હોય કે પછી સૈનિક સ્કૂલ કે સીઈટીની એક્ઝામ હોય, આ બધી જ એક્ઝામ અને ક્રોસ કરવા માટે છે માત્ર ને માત્ર તમારે શોર્ટકટ કીનો ઉપયોગ કરવો પડે છે. કેમ
કેમ શોર્ટકટ કીનો ઉપયોગ કરવો પડે છે? કેમ કે એની અંદર છે ઓછા સમયની અંદર આપણે પેપર પૂરું કરવાનું હોય છે. જોઈએ આપણે આગળના દાખલાઓની અંદર 1/3 ગુણ્યા 5 પ્લસ 1/5 ગુણ્યા 7 પ્લસ એ પ્લસ વાળો દાખલો હોય એટલે કે સરવાળાનો દાખલો હોય કે બાદબાકીનો દાખલો હોય, બંને માટે છે સેમ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. 1/7 ગુણ્યા 9 પેટર્ન તમે ચેક કરો. 3 ગુણ્યા 5, 5 ગુણ્યા 7 બબ્બેના અંતરવાળી પેટર્ન છે. 7 ગુણ્યા 9, 9 ગુણ્યા 11, 11 ગુણ્યા 3. તો આ પેટર્નથી છે દાખલો આગળ વધતો જાય છે અને છેલ્લું પદ પણ આપેલું છે. આનું સાદુરૂપ આપવાથી મને શું જવાબ મળે છે? આપણું સૂત્ર જે છે, આપણા સૂત્ર પ્રમાણે આપણે કામ કરીએ તો 1/, છેદની અંદર જોવાનું, છેદના પ્રથમ પદનો પ્રથમ અંક એમાંથી આપણે બાદ કરીશું માઇનસ 1/, છેદના છેલ્લા પદનો છેલ્લો અંક, લાસ્ટ અંક લેવાનો અને આખાના છેદમાં બંનેનો તફાવત, છેદની સંખ્યાનો તફાવત. હવે મુકતા જઈએ એ પ્રમાણે આપણે આગળ વધતા જઈએ. જેમ જેમ આપણે કીધું એ પ્રમાણે 1/, છેદના એટલે પહેલા છેદના પ્રથમ પદ, એટલે પ્રથમ પદ આ થઈ ગયું, છેદમાં જોવાનું, એનું પહેલું પદ લેવાનું અને પ્રથમ અંક લેવાનો. આનો પ્રથમ અંક કેટલો છે? 3. તો 1/3 અહીંયા મૂકી દઈએ આપણે. 1/3 માઇનસ 1/, છેદના છેલ્લા પદનો છેલ્લું પદ એટલે 1/13 ગુણ્યા 15, છેલ્લા પદનો છેલ્લો અંક એટલે થશે 15. બરાબર? તો 1/, લઈ લઈએ 15, અહીંયા 15 મૂકી દઈએ. હવે અહીંયા મૂકીએ છેદની સંખ્યાનો તફાવત. 15 માંથી 13 બાદ કરો 2, 13 માંથી 11 બાદ કરો 2, 11 માંથી 9 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2, 5 7 માંથી 5 જાય તો 2 અને 5 માંથી 3 જાય તો 2. બધાના છેદની અંદર તફાવત મને એક સરખો જોવા મળે છે 2. તો આપણે મૂકી દઈએ છેદની સંખ્યાનો તફાવત 2. હવે અમારે લસા લેવો પડશે. 3 અને 15 નો આપણે લસા લઈએ. 3 અને 15 માટે અહીંયા લઈ લઈએ 3, અહીંયા લઈ લઈએ 15. હવે બંનેનો લસા આગળ બહુ બધા દાખલાઓની અંદર આપણે લસા છે ભણી ગયા છીએ. લસા શોધવા માટે માત્ર નિશાનીનો ઉપયોગ કરીશું. 3 વડે 3 એકા 3, 3 પંચા 15, 5 એકા 5 1 અને 3 ગુણ્યા 5 એટલે કે આપણને લસા મળી ગયો 15. 15 મને લસા મળે છે. હવે મારે શું કરવાનું છે? 1/3 15 ડાયરેક્ટ, હવે તમે ડાયરેક્ટ રીતથી શીખવાડો તો પણ કંઈ વાંધો નથી. અહીંયા લઈ લઈએ છેદમાં લસા. 3 ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો ઉપર પણ 5 વડે, 5 એકા 5. 15 ને કેટલા વડે ગુણો તો લસા આવે? 15 ને 1 વડે. તો અંશને પણ 1 વડે ગુણવાનો, અંશને 1 વડે અને આખાના છેદમાં ઓલરેડી 2 તો છે એ પડેલા જ છે. સાદુરૂપ આપીએ આખી રકમ માટેનું. 5 માંથી 1 બાદ કરો તો 4, 4/15 અને આખાના છેદમાં 2 તો પડેલા જ છે. હવે જોઈએ આપણા નિયમ પ્રમાણે અંશનો છેદ છેદમાં જશે એટલે કે 15 છેદમાં જાય, 4/15 છેદમાં વહી ગયા. ઓલરેડી છેદની અંદર તો 2 પડેલા જ છે એટલે 2 ની બાજુમાં મૂકીએ. હવે તમે ગુણાકાર કરી શકો છો, અધરવાઇઝ એનો છેદ પણ ઉડાડી શકો છો. 2 એકા 2, 2 દુ 4. કેટલો જવાબ મળ્યો મને? 2/15. સાદુરૂપ આપતા મને જવાબ મળે છે 2/15. એટલે કે આપણા સૂત્રની મદદથી, શોર્ટકટ વાળા સૂત્રની મદદથી તમે દાખલો ગણશો તો દાખલો છે ઝડપથી ગણાઈ જાય છે. પણ હવે ગુણાકાર કરીને તમે દાખલો ગણવા માટે જાઓ તો એનો લસા પણ મોટો આવે, ગુણાકાર મોટા કરવા આવે. તો આ પ્રકારે દાખલા ગણવાથી છે એ આપણને શોર્ટકટ કીની મદદથી ઝડપથી જવાબ મળી શકે છે. 2/15 મારો જવાબ છે 2/15. ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 ને આપણે હજી આગળ વધારીએ તો મારી પાસે એક રકમ છે 1/2 પ્લસ 1/6 પ્લસ 1/12 પ્લસ 1/20. અપૂર્ણાંકોનો માત્ર ને માત્ર મારે સરવાળો કરવાનો છે. નું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ મારે જોઈએ છે. તો જ્યારે પણ તમને નોર્મલ અપૂર્ણાંકો આપેલા હોય, ડે 19 ની અંદર આપણે શીખી ગયા કે જ્યારે છેદ સરખા ન હોય એવા સમયે મારે અપૂર્ણાંકનો સરવાળો અધરવાઇઝ બાદબાકી કરવી હોય તો પહેલું કામ શું કરવું પડે છે? પહેલું કામ છેદનો લસા લેવાનું કરવું પડે. છેદનો લસા લેવા માટે 2, 6, 12 અને 20 4 સંખ્યાઓ મારી પાસે લસા લેવા માટે છે. જોઈએ લસા લેવા માટે નિશાની વાળી રીતનો ઉપયોગ કરીએ અને એના સાથે આપણે 2 વડે ભાગ ચાલતો હોય ત્યાં સુધી 3 વડે નહીં ચલાવી એ પેટર્નનો પણ આપણે ઉપયોગ કરીશું. જોઈએ 2 વડે ભાગ ચાલે છે. 2 તેરી 6, 2 છક 12, 2 10 20, 2 એમ નામ મૂકી દઈએ. સોરી, 2 એકા 2. હજી 2 વડે ભાગ ચાલે છે 1, 3 એમ નામ, 2 તેરી 6, 2 પંચા 10.
3 વડે ભાગ ચલાવીએ 3 1 1 અને 5 5 વડે ભાગ ચલાવીએ 5 1 1 અને 1. હવે હું લસા લઈશ આનો કેવી રીતે 5 તેરી 15 15 દુ 30 30 દુ 60 મને લસા કેટલો મળે છે 60 લસા મળે છે. હવે હું શું કરીશ મારી પાસે રકમ છે 1/2 પ્લસ 1/6 પ્લસ 1/12 પ્લસ 1/20 આ મારી પાસે રકમ છે. હવે 1/2 લાંબો લીટો રાખીએ ગુણ્યા 2 ને કેટલા વડે ગુણું કે જેથી કરીને 60 આવે 30 વડે ઉપર પણ 30 વડે પ્લસ 1/6 6 ને કેટલા વડે ગુણું તો 60 આવે 10 વડે અંશને પણ આપણે 10 વડે ગુણીશું પ્લસ 1/12 12 ને કેટલા વડે ગુણું તો 60 આવશે છેદમાંથી મેં સ્ટાર્ટઅપ કર્યું 12 5 60 અંશમાં પણ 5 અને 1/20 20 ને કેટલા વડે ગુણું તો 60 આવશે 20 તેરી 60 અંશમાં પણ 3 મૂકી દઈએ સાદુરૂપ આપીએ આનું અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર. હવે જોઈએ તો 30 એકા 30 છેદમાં લસા 10 એકા 10 છેદમાં લસા એમ પણ ગુણાકાર કરી શકાય 5 એકા 5 છેદમાં 12 5 60 એટલે કે લસા 3 એકા 3 છેદમાં 20 તેરી 60 એટલે કે લસા. છેદ બધાના સરખા જોવા મળે છે. હવે હું જોઈશ આની અંદર મને જોવા મળે છે બધા જ અપૂર્ણાંકના છેદ એક સરખા થઈ ગયેલા. હવે જ્યારે છેદ એક સરખા થઈ જાય પછી એનો તમે સરવાળો અધરવાઇઝ બાદબાકી છે કરી શકો છો. જોઈએ હવે સરવાળો કરવા માટે 30 + 10 + 5 + 3 છેદમાં લસા. આગળ વધીએ 30 + 10 40 40 + 5 45 45 + 3 46 47 અને 48 જવાબ મને મળ્યો 48/60 48/60. હવે એનો પેલા હું ચેક કરીશ આવો જવાબ કોઈ જગ્યા પર મારા ઓપ્શનમાં પડ્યો છે 48/60 48/60 નહીં એક પણ જવાબ મને જોવા મળતો નહીં. તો બીજું મારું કામ શું બનશે કે એનો મારે છેદ ઉડાડવાનો છે એટલે કે 2 દુ 4 2 દુ 4 2 ચોક 8 અને 2 વડે હજી નીચે ચાલે છે 2 તેરી 6 અને 0 ઉપર નીચે બેકી સંખ્યા હજી બંને સંખ્યાનો 2 વડે ભાગાકાર થશે 2 એકા 2 2 દુ 4 2 15 હજી 3 વડે ભાગ ચાલે છે 3 વડે 3 ચોક 12 3 પંચા 15 સાદુરૂપ આપવાથી મને જવાબ મળે છે 4/5. ચેક કરું આ જવાબ મારો કોઈ જગ્યા પર પડેલો છે જોઈએ 4/5 ઓપ્શનની અંદર એ ઓપ્શનમાં એ ઓપ્શનની અંદર 4/5 મને જવાબ છે જોવા મળે છે. તો મિત્રો નવોદયની અંદર આ પ્રકારના દાખલાઓ છે એ ઘણીવાર પૂછાતા હોય છે જેમાં સૂત્ર આધારિત તમારે દાખલાઓની ગણતરી કરવી પડતી હોય છે અધરવાઇઝ છે એ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પણ દાખલાઓની ગણતરી કરવી પડતી હોય છે. હવે જોઈએ આપણે ટોપિક નંબર 18 ની અંદર હવે આપણે જોવાના છીએ વ્યાવહારિક કોયડાઓનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય છે. કેમ કે આપણને છે ખરેખર વ્યાવહારિક દાખલાઓની અંદર સૌથી વધારે અગવડતા પડતી હોય કેમ કે એ દાખલાઓને આપણે પ્રોપર રીતથી સમજવો પડે કે રકમ ખરેખર આપણે શું કહેવા માંગે છે અને મારે એની ગણતરી કેવી રીતે કરવાની છે તે જોઈએ. મારી પાસે એક રકમ છે કિન્નરીને 5/10 અને 3/15 નો સરવાળો કરવાનું કહેવામાં આવ્યો પણ એ બેને ખરેખર શું કર્યું છે મેં એને કીધું કે બેટા તારે આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે પરંતુ એને કરી નાખી એમની બાદબાકી. તો ખરેખર બાદબાકી કર્યા પછી એમનો શું જવાબ આવ્યો હશે મેં એને સરવાળો કરવાનું કીધું પરંતુ એમને કરી નાખી બાદબાકી તો બાદબાકી કરવાથી એનો શું જવાબ આવ્યો મારી પાસે રકમ છે 5/10 અને 3/15 નો મેં સરવાળો કરવાનું કીધું પણ એને કરી નાખી બાદબાકી 3/15 બંનેની બાદબાકી. હવે આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ અપૂર્ણાંકનો સરવાળો કરવાનો હોય કે બાદબાકી કરવાની હોય એની અંદર અગર તમારે છેદ સરખા હોય તો જ તમે એનો સરવાળો કરી શકો છો બાદબાકી કરી શકો છો. તો પહેલું કામ મિત્રો આપણે શું કરવાનું છે એની અંદર પહેલા આપણે લસા લેવાનો છે છેદનો લસા લેવાનો છે છેદમાં 10 અને 15 10 અને 15 નો હું લસા લઉં તો નિશાની વાળી રીતનો ઉપયોગ કરીશું નાની સંખ્યા વડે એનો છેદ એટલે કે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું 2 વડે 2 પંચા 10 15 એમનામ 3 વડે 5 એમનામ 3 પંચા 15 5 એકા 1 5 તેરી 15 15 દુ 30 મને લસા મળે છે 30. લસા મળી ગયા બાદ 5/10 ગુણ્યા 10 ને કેટલા વડે ગુણું તો 30 આવશે 3 વડે અંશને પણ મારે 3 વડે ગુણવાનો છે માઇનસ 3/15 15 ને કેટલા વડે ગુણીશ તો 30 આવશે 15 ને 2 વડે ગુણવો પડે અંશને પણ આપણે 2 વડે ગુણીશું. હવે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર અંશની અંદર 5 તેરી 15 છેદમાં 10 તેરી 30 લસા
3 દુ 6, 15 દુ 30. હવે છેદ સરખો થઈ ગયો. છેદ સરખો થઈ ગયા બાદ અંશની અંદર જે સંખ્યા હોય એને સરવાળો હોય તો સરવાળો કરવાનો છે, અધરવાઇઝ બાદબાકી હોય તો બાદબાકી કરવાની છે. જોઈએ 15 માંથી 6 બાદ કરીએ, છેદમાં લસા 30 એમ નામ રહેવા દઈએ. હવે બાદબાકીનો જવાબ માત્ર મારે અહીંયા મૂકવાનો છે. 15 માંથી 6 જાય તો 9, 9 ના છેદમાં 30 જવાબ હોવો જોઈએ. 9 ના છેદમાં 30 ચેક કરીએ મારા ઓપ્શનની અંદર. 9 ના છેદમાં 30 કઈ જગ્યા પર જવાબ છે? ઓપ્શન ડી ની અંદર મને જવાબ છે જોવા મળે છે. અગર એનો જવાબ 9 ના છેદમાં 30 ન હોત તો મારે શું કરવું પડે? તો 3 વડે ભાગ ચાલે છે, 3 વડે ભાગ ચલાવ્યા બાદ એનો હું જવાબ મૂકી શકત. તો આ વાત થઈ લસા આધારિત દાખલાઓ કેવી રીતે ગણી શકાય. વ્યવહારિક દાખલાઓ તમને આપેલા હોય અને એમાં શું કન્ડિશન આપી છે એ પ્રમાણે દાખલાઓની છે ગણતરી થતી હોય છે. હવે જોઈએ આપણે આગળ. એક છોકરીને 8 ના છેદમાં 3 અને 5 ના છેદમાં 6 નો સરવાળો કરવાનું કહેવામાં આવ્યું. મેં એક છોકરીને એવું કીધું, બેટા તારે 8 ના છેદમાં 3 અને 5 ના છેદમાં 6 નો સરવાળો કરવાનું છે. પરંતુ એમણે ભૂલથી શું કર્યું? 8 ના છેદમાં 3 અને 5 ના છેદમાં 6 ના ગુણાકારના વ્યસ્તનો સરવાળો કરી નાખ્યો. સરવાળો તો એને કર્યો જ છે, પરંતુ બીજી સંખ્યા જે છે એના ગુણાકારના વ્યસ્તનો સરવાળો કરી નાખ્યો. એટલે કે પહેલી સંખ્યા એમ નામ જ છે, 8 ના છેદમાં 3 એમ નામ રહેવા દીધા, સરવાળો જ એને કર્યો છે. પરંતુ બીજી જે સંખ્યા છે 5 ના છેદમાં 6 ના ગુણાકારના વ્યસ્ત, બીજી જે સંખ્યા છે એનો એને વ્યસ્ત કરી નાખ્યો. એટલે કે 5 ના છેદમાં 6 એડ કરવાના બદલે એને 6 ના છેદમાં 5, બરાબર, એટલે કે 5 ના છેદમાં 6 નો ગુણાકાર વ્યસ્ત કેટલો થશે? 6 ના છેદમાં 5. 6 ના છેદમાં 5 એને ભૂલથી એડ કરી દીધા. તો હવે એમનો જે છે એ સરવાળાનો જવાબ કેટલો આવ્યો? હવે મારે આનો લઈ લઈએ લસા. 3 અને 5 મને જોવા મળે છે 3 અને 5 માટે અલગ અલગ છેદ છે. અલગ અલગ છેદ હોય તો અપૂર્ણાંકની સંખ્યાઓ નો સરવાળો કે બાદબાકી કરવા માટે છેદ મારે સરખા હોવા જોઈએ કમ્પલસરી. હવે ચેક કરીએ, 3 વડે ભાગ ચલાવીએ. 1 5 5 1 1 5 3 15. મને લસા કેટલો મળ્યો? 15 લસા મળ્યો. હવે હું સરવાળો કરવા માટે છેદ સરખા કરીશ. 8 ના છેદમાં 3, 3 ને કેટલા વડે? 5 વડે ગુણીશ, અંશમાં પણ 5 વડે ગુણીએ, પ્લસ 6 ના છેદમાં 5 ગુણ્યા 5 ને કેટલા વડે? 3 વડે, અંશને પણ 3 વડે ગુણીએ. અંશનો ગુણાકાર 8 પંચા 40, છેદનો ગુણાકાર એટલે કે લસા 5 તેરી 15 પ્લસ 6 તેરી 18 છેદમાં 5 તેરી 15. હવે છેદ સરખો થઈ ગયા બાદ 15 15 બંનેના છેદની અંદર મને 15 15 જોવા મળે છે. છેદ સરખો થઈ ગયા બાદ હવે મારે શું કરવાનું છે? અંશમાં સરવાળો હોય તો સરવાળો કરીશ, અંશની અંદર બાદબાકી હોય તો બાદબાકી કરીશ. એટલે કે 40 વત્તા 18 છેદમાં લસા એમને મૂકી દઈએ. 40 વત્તા 18 એટલે 58 થઈ ગયા. 58 ના છેદમાં 15 મને જવાબ જોવા મળે છે 58 ના છેદમાં 15. ચેક કરીએ આ જવાબ છે કે નથી. અગર જવાબ નથી તો આગળની પ્રોસેસની અંદર હું છેદ ઉડાડીશ. છેદ ઉડાડ્યા પછી પણ જવાબ નથી આવતો તો હું શું કરીશ? તો અંશ મોટો હોય તો એને મિશ્ર અપૂર્ણાંકમાં ગોઠવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે મારો જવાબ છે 58 ના છેદમાં 15. 58 ના છેદમાં 15 ઓપ્શન ડી ની અંદર છે મને જવાબ જોવા મળે છે. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. વ્યવહારિક દાખલાઓની અંદર, વ્યવહારિક કોયડાઓની અંદર રકમને સમજવી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો મિત્રો, અંકગણિતના જવાહર નવોદયની અંદર આગળ વધીએ તો મારે હજી એક રકમ સમજવી છે. એક ખાલી ટ્રેક્ટરની ટ્રોલીનું વજન 1.1/2 ટન છે. ટ્રેક્ટર જ્યારે ખાલી હોય, ખાલી ટ્રેક્ટરનું મેં વજન કર્યું તો ખાલી ટ્રેક્ટરનું વજન આવ્યું 1.1/2. પછી મેં એને ગાડીને લોડ કરી, એની અંદર ટ્રેક્ટરની ટ્રોલીમાં 1.3/4 ટન લોખંડ ભરી દીધું. હવે મેં ટ્રેક્ટરને પેક કર્યું, લોખંડ ભર્યું તથા 1/2 ટન ઈંટ ભરી. ટ્રેક્ટરના એક ભાગમાં મેં લોખંડ ભર્યું, એક ભાગની અંદર ઈંટ નાખી. તો હવે આ ભરેલા ટ્રેક્ટરનું વજન કેટલું? આખું વજન કરાવવા માટે જાઓ તો આખું વજન કેટલું મળે? એટલે કે આખું વજન શોધવા માટે ટ્રેક્ટરનું વજન પ્લસ લોખંડનું વજન પ્લસ ઈંટનું વજન, 3 વજન હું એડ કરીશ તો આખા ટ્રેક્ટરનું વજન, કુલ વજન મળી જશે. ટ્રેક્ટરની ટ્રોલીનું વજન કેટલું છે?
1.1/2. લોખંડનું વજન કેટલું છે? 1.3/4. અને ઈંટનું વજન કેટલું છે? 1/2. સૌથી પહેલું કામ હું શું કરીશ? મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવવાની કોશિશ કરીશ. હવે 2 એકા 2, 2 ને 1 3, 3/2, 4 એકા 4, 5 6 ને 7, 7/4. અને અહીંયા છે 1/2 એમ નામ. હવે અપૂર્ણાંકનો સરવાળો કરવા માટે મને એક પણ છેદ સરખો જોવા મળતો નથી. બે અપૂર્ણાંકમાં છે પણ ત્રીજા અપૂર્ણાંકમાં નથી. તો પહેલું કામ હું શું કરીશ? છેદ સરખો કરીશ. એના માટે લસા લઈ લઈશ. 2 4 અને 2 નો 2 4 અને 2 માટે હું લસા લઈ લઉં તો નાની સંખ્યા વડે ભાગ ચલાવીએ. 2 વડે 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, 2 1 1 1. કેટલો લસા આવ્યો મને? 2 × 2, 4 મને લસા મળ્યો. હવે લસા એટલે કે છેદ સરખો કરવા માટે 3/2 ગુણ્યા 2 ને કેટલા વડે ગુણું તો 4 આવશે? 2 વડે. અંશને પણ 2 વડે પ્લસ 7/4. 4 ને કેટલા વડે ગુણું તો 4 આવે? 1 વડે. અંશને પણ 1 વડે પ્લસ 1/2. 2 ને કેટલા વડે ગુણું તો 4 આવે? 2 વડે. અંશને પણ આપણે 2 વડે ગુણવાનો છે. અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર અને છેદની અંદર આપણે મૂકી દઈશું લસા. એમ બોલો તો વાંધો નથી. અધરવાઇઝ અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 3 દુ 6 છેદમાં લસા 4, 7 એકા 7 છેદમાં લસા, 2 એકા 2 છેદમાં લસા. હવે અંશનો સરવાળો હોય તો સરવાળો, અંશની અંદર બાદબાકી હોય તો બાદબાકી. બધી જગ્યા પર મને છેદ સરખા જોવા મળે છે. એટલે કે અંશનો સરવાળો કરીએ તો 7 ને 2 9, 9 ને 6 15, 15/4 લસા મૂકી દઈએ. 15/4 મારો જવાબ હોવો જોઈએ. ચેક કરીએ 15/4 જવાબ છે? નહીં. 15/4 મને જવાબ જોવા મળતો. બધા જ જવાબો જે છે એ મિશ્ર અપૂર્ણાંકમાં છે. હવે તો હું શું કરીશ? પહેલા છેદ ઉડે તો હું છેદ ઉડાડીશ, પરંતુ છેદ ઉડતા નથી. તો હું કામ કરીશ 15/4. 4 તેરી 12. કેટલા વધ્યા? 3. કેટલો જવાબ આવ્યો? 3.3/4. 3.3/4. આ જવાબ મારો હોવો જોઈએ. 3.3/4. કઈ જગ્યા પર જોવા મળે છે? 3.3/4. ઓપ્શન ડી ની અંદર છે અને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ જવાહર નવોદયના અંકગણિત વિશે. તો આ પ્રકારના દાખલાઓ જ્યારે તમે ગણતા હોય છે ત્યારે તમારો એક માઇન્ડ પાવર છે સરસ મજાનો સેટ થાય છે. આગળના ધોરણની અંદર આપણને કામ લાગે છે. અને ખાસ કરીને તો એક 5મા ધોરણની અંદર એક અલગ પ્રકારનું ડેવલપમેન્ટ આપણું થતું હોય એવું જોવા મળે. કેમ કે આ પ્રકારની આપણે મહેનત કરીએ છીએ. આ પ્રકારના દાખલાઓ ગણી જે 6ઠ્ઠા ધોરણની અંદર, 7મા ધોરણની અંદર, 8મા ધોરણની અંદર પૂછાતા હોય છે એ પ્રકારની છે આપણી મહેનત હોય છે. વધી આગળ આપણે તુષારભાઈ 1/3 મીટર રિબીન ખરીદે છે. દુકાન પર જઈને તુષારભાઈએ 1/3 મીટર રિબીન ખરીદી અને પૂર્વીબેને 3/4 મીટર રિબીન ખરીદી. બે અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ રિબીન ખરીદી. હવે બંને કુલ મળીને કેટલા મીટર રિબીન ખરીદી? બંને ભેગી કરી દઈએ તો બંનેનો સરવાળો કેટલો થાય? બંનેની ભેગી કરવી છે. 1/3 અને પૂર્વીબેન 3/4. આ બંનેનો મારે સરવાળો કરવો છે. સરવાળો કરવા માટે, અપૂર્ણાંકનો સરવાળો કરવા માટે છેદની અંદર 3 છે, છેદની અંદર 4 છે. બંનેના છેદ સરખા નથી. તો પહેલું કામ હું કરીશ લસા લેવા માટે 3 અને 4 નો લસા. બંને એક અવિભાજ્ય સંખ્યા છે એટલે ખરેખર લસા કેટલો આવશે? બંનેના ગુણાકાર બરાબર લસા આવશે. 2 વડે ભાગ ચલાવી. 2 દુ 4, 3 એમનો મૂકીએ. 2 એકા 2, 3 એમના મૂકીએ અને 3 એકા 3. હવે બંનેનો ત્રણેયનો ગુણાકાર 3 દુ 6, 6 દુ 12. કેટલો મને લસા મળે છે? લસા મને 12 મળે છે. હવે 1/3 ગુણ્યા 3 ને કેટલા વડે ગુણીએ તો 12 આવશે? 4 વડે. અંશને પણ આપણે ફરજિયાત 4 વડે ગુણવો પડે. 3/4. હવે 4 ને કેટલા વડે ગુણીએ કે જેથી કરીને 12 મળશે? તો કે 4 ને 3 વડે ગુણવાથી તો અંશને પણ આપણે કેટલા વડે ગુણવો પડે? 3 વડે. અંશનો ગુણાકાર નેક્સ્ટ સ્ટેપની અંદર અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. એટલે કે અંશની અંદર 4 એકા 4 છેદમાં લસા પ્લસ 3 તેરી 9 છેદમાં લસા. હવે છેદ સરખા થઈ ગયા બાદ ચેક કરું તો બંનેના છેદની અંદર મને 12 જોવા મળે છે. અંશનો સરવાળો હોય તો સરવાળો, અધરવાઇઝ બાદબાકી હોય તો બાદબાકી. 4 + 9 છેદમાં લસા. 4 + 9, 9 ને 4 13, 13/12 મારો જવાબ છે એ હોવો જોઈએ. બરાબર. અગર એ જવાબ નથી તો છેદ ઉડતો હોય તો છેદ ઉડાડીએ, પરંતુ છેદ અહીંયા ઉડતો નથી. છેદ નથી ઉડતો તો અંશ મોટો હોય
અને છેદ નાનો હોય તો આપણે શું કરવાનું છે? એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. ચેક કરીએ પહેલા. 13/12 મારો જવાબ છે. યસ, 13/12 ઓપ્શન એ ની અંદર મને જોવા મળે છે. તો આ રીતે તમે કોઈ પણ વ્યવહારિક દાખલાઓ આપેલા હોય તો એની ગણતરી છે એ જોઈ વિચારીને સમજીને રકમ સમજીને તમે એની ગણતરી છે કરી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ, કેમ કે આ પ્રકારની મહેનત તમારી જ્યાં સુધી હશે ત્યાં સુધી નવોદયની અંદર છે આપણને સિલેક્શન થતા કોઈ રોકી શકશે નહીં. અધરવાઇઝ આપણું સિલેક્શન નથી થતું તો આગળના ધોરણના ગણિતને સમજવામાં આપણને ખૂબ જ સારી એવી છે ફાવટ ગણિતની અંદર આવી જતી હોય છે. આગળ વધીએ ટોપિક નંબર 19 ની અંદર. હવે આપણે જોવાના છીએ ટોપિક નંબર 19 ની અંદર વ્યવહારિક જે દાખલાઓ હોય છે એ અલગ પ્રકારે કેવી રીતે પૂછાઈ શકે છે તે. મારી પાસે એક રકમ છે. એક ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો 90 આપવામાં આવ્યો છે. એક ત્રિકોણ આપ્યો છે, ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો તમને આપી દીધો. કેટલો આપ્યો? 90. એટલે કે કોઈ પણ ત્રિકોણની અંદર 3 બાજુઓ હોય છે, એની અંદર 3 બાજુઓ ની અંદર ત્રણેયનો સરવાળો, આ ત્રણેયનો સરવાળો તમને આપવામાં આવ્યો છે. સરવાળો કેટલો આપી દીધો છે? 3 3 નો 90 મીટર છે. એમાંથી બે બાજુઓના માપ અનુક્રમે ત્રિકોણની ત્રણેય બાજુઓમાંથી બે બાજુના માપ તમને આપવામાં આવ્યા. એકનું માપ છે 11.1/2. કોઈ પણ એકનું માપ 11.1/2 છે અને બીજાનું માપ 12.1/2. 12.1/2. તો ત્રીજી બાજુનું માપ શોધો. આ ત્રીજી બાજુ જે છે એનું માપ કેટલું છે? પણ ત્રણેયનો સરવાળો આપણને આપી દીધો છે. તો ત્રિકોણનો નિયમ શું છે? ત્રિકોણનો ત્રણેય બાજુઓનો સરવાળો, એક બાજુ પ્લસ બીજી બાજુ પ્લસ ત્રીજી બાજુ, ત્રણેય બાજુઓ નો સરવાળો તમને આપ્યો કેટલો? 90. એમાંથી એક બાજુ કઈ છે? 11.1/2 પ્લસ બીજી બાજુ કઈ છે? 12.1/2 પ્લસ ત્રીજી બાજુ મારે શોધવાની છે અને સરવાળો આપી દીધો છે 90. તો હવે શું કરીશું? સૌથી પહેલા આ બાજુ મિશ્ર અપૂર્ણાંકમાંથી કાઢવાનો, મિશ્ર અપૂર્ણાંકમાંથી કાઢી નાખીએ. 11 દુ 22, 22 ને 1 23, 23/2, 12 દુ 24, 24 ને 1 25, 25/2 અને ત્રીજી બાજુ મારે શોધવાની છે, એને એમ નામ રહેવા દો, બરાબર 90. હવે અહીંયા બંનેનો છેદ સરખો છે. બંનેનો છેદ સરખો હોય તો આપણે લસા લેવાની જરૂર નથી, અંશનો સરવાળો કરી દઈએ. 23 + 25/2 અને લઈ લઈએ. કોણ વધ્યું? ત્રીજી બાજુ અને સામેની બાજુ 90. હવે 23 + 25, 5 ને 3 8, 2 ને 2 4, 48/2 પ્લસ ત્રીજી બાજુ શોધવાની છે, બરાબર 90. હવે શું કરીએ? ત્રીજી બાજુને આપણે કરતા બનાવી દઈએ. હવે 48/2 થઈ જાય છે. 2 × 2, 2 દુ 4, 2 ચોક 8. અહીંયા કેટલા વધ્યા? 24 પ્લસ ત્રીજી બાજુ બરાબર 90. અહીંયા મેં એનું સાદુરૂપ આપી દીધું. આ બાજુ મેં એનું સાદુરૂપ આપી દીધું. 48/2 એટલે 24. ત્રીજી બાજુ હજી મને મળી નથી અને સરવાળો આપણે 90 આપ્યો છે. હવે ત્રીજી બાજુને કરતા બનાવો, 24 ને સામેની બાજુ જવા દો. તો અહીંયા પડ્યા રહેશે ત્રીજી બાજુ, 24 સામે જશે, 90 માંથી 24 બાદ થશે. આ બાજુ સરવાળો છે, સામે બાજુ બાદબાકી. 90 માંથી 24 બાદ કરીએ. 90 માંથી 24 બાદ કરો. બાદબાકી કરવા માટે 10, 10 માંથી 4 જાય તો 6, અહીંયા થઈ ગયા 8, 8 માંથી 2 જાય તો 6. કેટલો સરવાળો મળ્યો મને? 66. બેનો સરવાળો મને બાદબાકી 90 માંથી 64 બાદ કર્યા પછી ત્રીજી બાજુ મને મળી ગઈ. 90 માંથી 24 બાદ કરવાથી 66. ત્રીજી જે બાજુ છે એનું માપ કેટલું છે? 66 મીટર છે. 66 મીટર ત્રીજી બાજુ. પહેલી બાજુ 11.1/2, બીજી બાજુ 12.1/2 અને ત્રીજી બાજુ 66 મીટર. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 66 મીટર. ઓપ્શન એ ની અંદર મારો જવાબ છે જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. આ પ્રકારના વ્યવહારિક દાખલાઓને હજી મારે વ્યવસ્થિત રીતે સમજવા હોય તો મારી પાસે એક રકમ છે. એક ચતુષ્કોણ મેદાનની પરિમિતિ. પરિમિતિનો મતલબ એવો થાય કે જ્યારે પણ ત્રિકોણની પરિમિતિ આપેલી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. ચોરસની પરિમિતિ કહેવામાં આવે ચારે બાજુનો સરવાળો. જેટલી બાજુ પંચકોણ આપ્યું હોય તો પંચકોણનો મતલબ થાય 5 બાજુનો સરવાળો. પરિમિતિ એટલે જેટલી પણ બાજુ હોય એ બધી બાજુનો સરવાળો થાય. પરિમિતિ આપવામાં આવી 120 મીટર. ચતુષ્કોણ માટે 4 બાજુ વાળી આકૃતિ હું લઈ લઉં. આ મારો ચતુષ્કોણ છે.
ચતુષ્કોણની પરિમિતિ આપવામાં આવી છે. પરિમિતિ એટલે કે બધી બાજુનો સરવાળો. સરવાળો કેટલો આપવામાં આવ્યો છે? 120 આપવામાં આવ્યો છે. તેમાંની 3 બાજુના માપ અત્યારે મારી પાસે તૈયાર છે. એક માપ છે 25.1/2, એક બાજુ છે 25.1/2 અને બીજી બાજુ છે 21.1/3, 21.1/3, ત્રીજી બાજુ છે 27.1/6. તો મને ચોથી બાજુનું માપ શોધીને આપો. ચોથી બાજુનું માપ કેવી રીતે હશે? પરિમિતિ ઉપરથી ચોથી બાજુ કે કોઈ પણ એક બાજુ ઘટતી હોય એનું માપ મળી જાય. પરિમિતિનો મતલબ થાય એક બાજુનો સરવાળો બીજી બાજુ સાથે વત્તા ત્રીજી બાજુ વત્તા ચોથી બાજુ બરાબર બધી બાજુઓનો સરવાળો આપી દીધો છે 120. પહેલી બાજુ આપણી કઈ છે? પહેલી બાજુ છે 25.1/2 કોઈ પણ એક, બીજી બાજુ છે 27.1/6, ત્રીજી બાજુ છે 21.1/3 અને મારે ચોથી બાજુ શોધવાની છે, પરંતુ બધાનો સરવાળો થાય છે 120. આગળ વધીએ. હજી શું કહેવા માંગે છે? બધી જ સંખ્યાઓ આપણને જોવા મળે છે મિશ્ર અપૂર્ણાંકની અંદર. મિશ્ર અપૂર્ણાંકમાં છે એટલા માટે પહેલું કામ આપણે કરીશું, મિશ્ર અપૂર્ણાંકમાંથી બહાર કાઢીશું. તો 25 × 50, 50 ને 51, 51/2 પ્લસ 27 × 6, 27 × 6, 6 × 7 = 42 વધી 4, 6 દુ 12 ને 4 16 અને અંશ એડ કરીએ એટલે 163. 25 × 50, 51/2, 162 વત્તા 1, 163/6 વત્તા 21 તેરી 63 અને 1 64, 64/3 વત્તા ચોથી બાજુ અને બધાનો સરવાળો થાય છે 120. આગળ વધીએ આપણે. હવે અપૂર્ણાંકનો સરવાળો કરવા માટે મારી પાસે છેદ સરખો હોવો જોઈએ. છેદ સરખો નથી. પહેલું કામ હું શું કરીશ? છેદ લઈ લઈશ 2, 6 અને 3 અને એનો લસા કાઢીશ. 2, 6 અને 3, 2, 6 અને 3 નો લસા લઈ લઈએ તો 2 નાની બેકી સંખ્યા 2 વડે ભાગ ચલાવી 2 કા 2, 2 તેરી 6 અને 3 એમનામ 3, 1, 1, 1. હવે આ બંનેનો ગુણાકાર 3 દુ 6. મને લસા કેટલો મળ્યો? 6 લસા મળ્યો. હવે હું શું કરીશ? 51/2 ગુણ્યા 2 ને કેટલા વડે ગુણીશ? તો 6 આવશે. 3 વડે, અંશને પણ 3 વડે ગુણો, પ્લસ 163/6 ગુણ્યા 6 ને કેટલા વડે ગુણું તો 6 આવે? 1 વડે, અંશને પણ 1 વડે ગુણીએ, પ્લસ 64/3, 3 ને કેટલા વડે ગુણું તો લસા મળશે? 2 વડે, અંશને પણ 2 વડે ગુણીએ, પ્લસ ચોથી બાજુ તો મારે શોધવાની છે બરાબર 120. આ તો મારું એમને એમ જ છે. હવે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર કરીએ તો અંશની અંદર 51 × 3, 3 × 3, 5 તેરી 15, 153 લસા, પ્લસ 163 × 1, 163 લસા, પ્લસ 64 × 2, 4 દુ 8 અને 6 દુ 12, 128/6. હવે હું શું કામ? છેદ મારો સરખો થઈ ગયા બાદ અંશનો માત્ર મારે સરવાળો કરવાનો છે. 153, 163 અને 128 નો સરવાળો 153, 163 અને 128. 8, 9, 10 ને 11, 12, 13 ને 14 વધી 1, 5 ને 1 6, 6 દુ 12, 13 14 વધી 1, 1 વત્તા 1 વત્તા 1 વત્તા એટલે 4, 444. છેદમાં લઈ લઈએ આપણે લસા એટલે કે 6. અહીંયા આપણે ચોથી બાજુ અને 120 બધાનો સરવાળો. હવે એના છેદ ઉડાડીએ. 2 વડે ભાગ ચાલે છે. 2 તેરી 6, 2 દુ 4, 2 દુ 4, 2 દુ 4, 222/3. હજી 3 વડે ભાગ ચાલે છે. 3 × 3, 3 + 21, 1 વધ્યો, 3 × 4 12, 74/1. અહીંયા ચોથી સંખ્યા બરાબર બધાનો સરવાળો 120. 74 આવ્યા પ્લસ ચોથી સંખ્યા બરાબર 120. 74 પ્લસ ચોથી સંખ્યા બધાનો સરવાળો 120. 74 ને સામેની બાજુ જવા દઈએ. આ બાજુ કોણ વધશે? ચોથી સંખ્યા વધશે. જે મારે જોઈએ છે તે 120 - 74 મને ડાયરેક્ટ મળી જશે ચોથી સંખ્યા. 120 માંથી 74 બાદ કરી દઈએ. 10 માંથી 4 જાય, અહીંયા 10 માંથી 4 જાય તો 6, અહીંથી ગયા 1 ઓછો એટલે 1 વધી લઈ લઈએ એટલે થઈ ગયા 11, 11 માંથી 7 જાય, 7 ને 4 11, અહીંયા થઈ ગયા 0. ચોથી સંખ્યા ચોથી બાજુ
ચોથી બાજુનું માપ મારું કેટલું છે? 46 મીટર. જે કંઈ પણ આપણે રકમમાં આપેલું છે તે મીટર, રકમ આપણી મીટરમાં છે, એટલે જવાબ મારો મળશે 46 મીટર. ચોથી બાજુનું માપ કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 46. ઓપ્શન સી ની અંદર છે મને મારો જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો જોઈએ આ પ્રકારના દાખલાની ગણતરી માટેની રીત તમે જોઈ શકો છો કેટલી લાંબી હોય છે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ તમે દાખલાની ગણતરી કરશો તો આની અંદર આપણને કોઈ એવું અઘરું જોવા મળતું નથી. હજી મારે પ્રેક્ટિસ કરવી છે દાખલાને ગણવા માટે, કેમ કે ઓછા દાખલાઓની પ્રેક્ટિસ કરીશું તો આટલું સમજમાં આવી શકશે નહીં, કેમ કે આપણે લેવલ બહારનું કામ કરી રહ્યા છીએ. જેટલી તમે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો એટલા નવોદયની અંદર છે આગળ વધવાના ચાન્સ આપણા માટે વધારે હોય છે. આગળ વધીએ. મારી પાસે એક રકમ છે, એક પંચકોણની 4 બાજુના માપનો સરવાળો. પંચકોણમાં તો ખરેખર 5 બાજુ હોય, પંચકોણની અંદર પંચકોણ 5 બાજુ, પણ 4 બાજુનો સરવાળો તમને આપી દીધો. કેટલો? 19.1/5 મીટર. અને તેમની પરિમિતિ એટલે પંચકોણની 5 બાજુ, પંચકોણની 5 બાજુનો સરવાળો પણ તમને આપી દીધો છે 26.1/10. તો પાંચમી જે બાજુ છે, પાંચમી બાજુનું માપ ખરેખર કેટલું છે? પંચકોણની વાત કરીએ તો આ થઈ ગયો પંચકોણનો તમને સરવાળો, બધી બાજુનો સરવાળો તમને આપી દીધો છે 26.1/10. અને 4 બાજુનું માપ આપ્યું છે 1, 2, 3 અને 4. ચારેય બાજુનું માપ કરતા પણ ચારેય બાજુનો સરવાળો આપી દીધો છે. તો આ ખરેખર પાંચમી બાજુ છે, આ બાજુનું માપ કેટલું છે? તો એના માટે શું કરીએ? પંચકોણમાં 5 બાજુ હોય, એક બાજુનું માપ વત્તા બીજી બાજુનું માપ વત્તા ત્રીજી બાજુનું માપ વત્તા ચોથી બાજુનું માપ વત્તા પાંચમી બાજુનું માપ, બધી બાજુનો માપનો સરવાળો 26.1/10. હવે આ 4 બાજુનું માપ તો તમને આપી દીધેલું છે. આપણી પાસે આ 4 બાજુ જે છે, આમ જોવા જઈએ તો ચારેય બાજુ, એક બાજુ બીજી ને ત્રીજી, આ ચારેયનો સરવાળો તમને આપી દીધો. 4 નો કેટલો? 19.1/5. 19.1/5. પાંચમી બાજુનું માપ મારે જોઈએ છે. બધાનો સરવાળો થાય છે 26.1/10. પહેલું કામ હું શું કરીશ? મિશ્રમાંથી એને કાઢો બહાર. 19 × 5, 19 5 9 45 વધી 4, 5 ને 4 9, 95 વત્તા 1 એટલે 96, 96/5. પાંચમી બાજુ મારે શોધવાની છે. 26 × 10 260, 1 261/10. આ વાત થઈ ગઈ અત્યારે આપણી કે મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં રકમ કેવી રીતે ફેરવી શકાય છે તે. હવે શું કરીએ? પાંચમી બાજુ એમ નામ રહેવા દો, 96/5 ને આપણે સામેની બાજુ જોવા દઈએ તો અહીંયા પડ્યું રહેશે પાંચમી બાજુ 261/10. સામે જશે 96/5 એટલે માઇનસ થઈ જશે 96/5. અહીંયા મળી ગઈ મને પાંચમી બાજુ. હવે હું શું કરીશ? 10 અને 5 બાદબાકી, અપૂર્ણાંકની બાદબાકી કરવા માટે લસા લઈ લઈએ. 10 અને 5 માટે લસા લેવા માટે નિશાનીનો રીતનો ઉપયોગ કરીએ તો 2 વડે ભાગ ચલાવીએ. 2 પંચા 10, 5 એમના અને 5 1 1. કેટલો લસા મળ્યો? 5 દુ 10. 10 મને લસા મળે છે. હવે 261/10 ગુણ્યા કેટલા વડે ગુણું તો 10 આવે? 1 વડે. અંશને પણ 1 વડે માઇનસ 96/5 ગુણ્યા 5 ને કેટલા વડે? 2 વડે. અંશને પણ 2 વડે. અહીંયા 2 મૂકી દઈએ. હવે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર લઈ લઈએ. 261 × 1 એટલે 261 છેદમાં લસા માઇનસ 96 × 2 6 દુ 12 વધી 1 9 દુ 18 19 192 છેદમાં 10. બંનેનો છેદ સરખો થઈ ગયા બાદ 261 માંથી 192 ને મારે બાદ કરવાના છે. છેદમાં લસા 261 માંથી 192, 261 માંથી 192 બાદ કરીએ. અહીંયા થઈ ગયા 11, 11 માંથી 2 જાય તો 9, અહીંયા થઈ ગયા 15, 15 માંથી 9 જાય તો 6, 2 માંથી 69. બાદબાકીનો જવાબ મને કેટલો મળે છે? 69. 69/10 મને જવાબ હોવો જોઈએ. ચેક કરો. 69/10 કોઈ જગ્યા પર મારો જવાબ નથી પડ્યો. મારે જવાબ જોઈએ છે મિશ્ર અપૂર્ણાંકમાં. તો હવે હું શું કરીશ? 69/10, 10 6 60, 9 વધ્યા 6.9/10, 6.9/10 મારો જવાબ હોવો જોઈએ. ચેક કરીએ કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે. 6.9/10, 6.9/10
9/10 ઓપ્શન બી ની અંદર છે મને મારો જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. આવા પ્રકારના દાખલાઓ જે લાંબા લાંબા પ્રકારના દાખલાઓ છે અને વ્યાવહારિક દાખલાઓ છે જે રકમ સમજવામાં પણ આપણને થોડી તકલીફ પડે છે, એવા દાખલાઓને હજી મારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો મારી પાસે એક રકમ છે. એવું કહેવા માંગે છે ત્રિકોણની એક બાજુનું માપ 12 મીટર છે. ત્રિકોણની એક બાજુનું માપ 12 મીટર છે. ત્રિકોણની વાત થાય છે તો આપણે લઈ લઈએ ત્રિકોણ. ત્રિકોણની અંદર 3 બાજુમાંથી એક બાજુનું માપ તમને આપવામાં આવ્યું છે 12 મીટર છે. કોઈ પણ એકનું માપ 12 લઈ લઈએ. બાકીની બે બાજુઓના માપ કુલ પરિમિતિ કેટલી છે એ નથી આપવામાં આવ્યું. ત્રણેય બાજુઓનો સરવાળો છે કેટલો નથી આપ્યો. હવે મને મારી પાસે માત્ર ને માત્ર એક બાજુનું માપ છે. હવે બાકીની બે બાજુઓના માપ કેટલા છે? કુલ પરિમિતિ જેટલી હોય એના 1/5 ભાગ અને 1/2. બાકીની બે બાજુઓના માપ આપ્યા જ છે, પણ કુલ પરિમિતિનો 5મો ભાગ અને કુલ પરિમિતિનો બીજો ભાગ છે. તો ખરેખર ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? ત્રણેય બાજુઓનો સરવાળો કરવાથી પરિમિતિ મળે, પણ ત્રિકોણની બાકીની બે બાજુઓના માપ કેટલા? કેવી રીતે શોધવું? બે બાજુના માપ મળી જાય તો હમણાં આપણે ત્રણેય બાજુનો સરવાળો કરી દઈએ, પણ બે બાજુના માપ શોધવા કઈ રીતે? તો એના માટે આપણે શું કરીશું? બે બાજુના માપ આપ્યા છે, ત્રિકોણની કુલ પરિમિતિનો 5મો ભાગ અને કુલ પરિમિતિનો બીજો ભાગ. કુલ પરિમિતિ કેટલી? મારી પાસે કુલ પરિમિતિ તો હોવું જોઈએ ને. તો આપણે એક કામ કરીશું, આની અંદર આપણે સરવાળો ધારી લઈએ કે કુલ પરિમિતિ આટલી છે. ધારો કે કુલ પરિમિતિ x મીટર છે. x મીટર છે. x મેં ધારી લીધો. ત્રણેયનો સરવાળો x થાય છે. પહેલી બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ x. એમાંથી એક બાજુ મળી ગઈ સીધે સીધી. એક બાજુ કેટલી છે? એક બાજુ કુલ પરિમિતિનો 5મો ભાગ. કુલ પરિમિતિ એટલે x, એનો 5મો ભાગ એટલે છેદમાં 5. બીજી બાજુ પણ મળી ગઈ. બીજી બાજુનું માપે મળી ગયું. કુલ પરિમિતિનો બીજો ભાગ. કુલ પરિમિતિ એટલે x, એનો બીજો ભાગ એટલે છેદમાં 2. ત્રણે ત્રણ બાજુ મળી ગઈ. હવે ત્રણે ત્રણ બાજુનો સરવાળો કરી દઈએ. એક બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ. ત્રણેયનો સરવાળો, ત્રણેયની પરિમિતિ એ પણ આપી દીધી. કેટલી આપી? x. એમાંથી એક બાજુ મળી ગઈ કેટલી? 12. બીજી બાજુ પણ મળી ગઈ કેટલી? બીજી બાજુ x/5. ત્રીજી બાજુ કોઈ પણ ત્રીજી બાજુ મળી ગઈ કઈ? x/2. એક બાજુ 12, બીજી બાજુ 5મો ભાગ એટલે x/5, ત્રીજી બાજુ એટલે કુલ પરિમિતિનો બીજો ભાગ એટલે x/2. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે? સરવાળો થાય છે x. મેં પહેલા જ કીધું કુલ પરિમિતિ કેટલી? ત્રણેય બાજુનો સરવાળો કેટલો? x. હવે હું શું કરી? અપૂર્ણાંક મળ્યો છે. અપૂર્ણાંકનો છેદ સરખો નથી. છેદ સરખો કરવા માટે આના છેદમાં 1 અને 5 અને 2. તો 2 અને 5 નો હું લસ્સા લઈ લઉં તો લસ્સા મને મળશે નિશાનીની રીતની મદદથી. 2 વડે ભાગ ચાલે છે. 2 એકા 2, 5 એમ નામ, 5 1 1. લસ્સા મળ્યો મને 10. 10 લસ્સા મળે છે. હવે હું છેદ સરખો કરીશ. 12/1 ગુણ્યા 1 ને કેટલા વડે? 10 વડે. ઉપર 10 વડે વત્તા x/5. 5 ને કેટલા વડે? 5 દુ 10, 2 વડે. અંશને પણ 2 વડે. x/2 ગુણ્યા 2 ને કેટલા વડે? 5 વડે. અંશને પણ 5 વડે ગુણીએ. બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો કેટલો મળશે? x. હવે અંશ અંશનો ગુણાકાર 12 10 120 છેદમાં લસ્સા પ્લસ x ગુણ્યા 2 એટલે 2x/10. x નો અને 2 નો ગુણાકાર થાય 2x. 2x/10 વત્તા x નો અને 5 નો ગુણાકાર. x અને 5 નો ગુણાકાર 5x/10. ત્રણેય બાજુનો સરવાળો x. હવે હજી આગળ વધીએ આપણે. સાદુરૂપ આપીએ એનું તો અંશનો છેદ બધાનો સરખો થઈ ગયો. અંશનો સરવાળો કરીએ. અંશની અંદર કોણ છે? 120 વત્તા 2x વત્તા 5x અને છેદમાં લસ્સા 10. ત્રણેય બાજુઓનો સરવાળો કેટલો થશે? સરવાળો x થશે. હવે સરવાળો કરી નાખી. 120 વત્તા 2x વત્તા 5x બે નો સરવાળો 7x. સરવાળાની અંદર 2 અને 5 નો સરવાળો થાય. સજાતીય પદ છે એટલા માટે 2x વત્તા 5x બરાબર 7x છેદમાં 10 બરાબર x. 10 અહીંયા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, એટલે કે 120 વત્તા 7x. 10 સામે જશે, x ગુણ્યા 10 એટલે 10 સામે જાય એટલે ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ. કેટલા થઈ જશે? 10x સામે.
10x સામેની બાજુ થઈ ગયા. હવે 7x ને સામેની બાજુ જવા દો, અહીંયા પડ્યા રહેશે 120. 7x x વાળા પદને ભેગા કરો, કેમ કે મારે જોઈએ છે x ની વેલ્યુ કેટલી થાય તે. 7x ને સામે જવા દો, આ બાજુ પ્લસ છે, સામે જાય તો માઇનસ. 10x માઇનસ 7x, આ બાજુ 120 ને એમનામ રહેવા દો. 10x માંથી 7x ને મારે બાદ કરવા છે. 10x માંથી 7x જાય કેટલા વધે? 10 માંથી 7 જાય તો કેટલા વધે? 3x. અહીંયા પડ્યા રહ્યા 3x. હવે x ને એકલો રાખવા માટે તગડો આ બાજુ લાવો. 3 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. 120 ભાગ્યા 3 બરાબર x. હવે 3 એકા 3, 3 ચોક 12, એટલે 40 બરાબર x. x ની કિંમત કેટલી મળી ગઈ? x ની કિંમત માત્ર ને માત્ર મને 40 મળી ગઈ. x ની કિંમત 40. x ની કિંમત આપણે જે ધારેલી હતી એની અંદર મૂકી દઈએ. x ની કિંમત આપણે ત્યાં મૂકી દઈએ. હવે x ની કિંમત માટે જે બાજુમાં આપણે ધારી હતી, જેમ કે એક બાજુનું માપ, એક બાજુ કેટલી હતી? x ના છેદમાં 5. x ની જગ્યા પર 40 ભાગ્યા 5. 40 ભાગ્યા 5, 5 અઠ્ઠા 40, 5 એકા 5, 8. કેટલો જવાબ આવ્યો મને? મને જવાબ મળી ગયો 8. એક બાજુ 8 મળી ગઈ. હજી બીજી બાજુ લઈ લઈએ. બીજી બાજુ કેટલી છે? x ભાગ્યા 2. x ના છેદમાં 2, x બરાબર 40. 40 ભાગ્યા 2, 2 એકા 2, 2 દુ 4 20. બીજી બાજુ એક બાજુ 20 મળી, બીજી બાજુ 8 અને ત્રીજી બાજુ 12. ત્રણે ત્રણ બાજુ મને મળી ગઈ 12, 8 અને 20. 12, 8 અને 20 ત્રણેયનો આપણે સરવાળો કરો તો 12, 12 વત્તા 8 એટલે કેટલા થશે? 20. 20 વત્તા 20 આપણે શું કીધું? ત્રિકોણની પરિમિતિ શોધો. ત્રણેય બાજુનો સરવાળો. ત્રણેય બાજુનો સરવાળો કરવા માટે 12 વત્તા 8 વત્તા 20. ત્રણેય બાજુનો સરવાળો 12 વત્તા 8 એટલે 20. 20 વત્તા 20 કેટલા મળ્યા? 20 વત્તા 20 40. મારી પરિમિતિ કેટલી થઈ જશે? 40. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે 40? જોવા માટે બેસીએ તો ઓપ્શન બી ની અંદર છે મને મારો જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, દાખલાઓની ગણતરી કરવા માટે કેટલી બધી બાબતોને આપણે ધ્યાન રાખવી જોઈએ છે. વ્યવહારિક દાખલાઓની અંદર આ જ કામ છે કે તમે કેટલી બાબતોને ધ્યાનમાં રાખીને દાખલાની ગણતરી કરો છો તે. આગળ જોઈએ. આગળના ટોપિકની અંદર આપણે જોવાના છીએ ટોપિક નંબર 20 માં હજી વ્યવહારિક પ્રકારના દાખલાઓ કેવી રીતે પરીક્ષાની અંદર પૂછાય છે તે જોઈએ. મારી પાસે એક રકમ છે. રાધા પાસે 120 મીટર રિબિન છે. બરાબર, રાધા છે એની પાસે ટોટલ લાંબી રિબિન છે. કેટલી લાંબી રિબિન છે? 120 મીટર લાંબી છે. જો તે એમાંથી એની પાસે રહેલી રિબિનમાંથી 4/5 ભાગની રિબિન એ મીરાને આપી દે છે. કેટલી રિબિન આપે છે એ નથી કહેવામાં આવ્યું. રકમની અંદર કેટલી આપે છે એમ નહીં, પણ કેટલામાં ભાગની આપે છે. તો 120 મીટર એની પાસે પડેલી છે. એનો 4/5 ભાગ કોનો ભાગ કરવાનો છે? 120 નો 4/5 ભાગ આપી દે છે. કોને? મીરાને આપી દે છે. હવે આની અંદર જોઈએ તો કોનો 4/5 ભાગ? 120 નો. આના માટે આપણે શું કરવું પડે? નો ની નું માટે છે. એનો માટે કયો શબ્દ છે આપણે નવોદય માટે? ગુણાકાર કરવાનો છે. 120 નો ભાગ કરવા માટે ગુણ્યા 4/5 સાદું રૂપ આપીએ. 5 એકા 5, 5 દુ 10, 2 વધ્યા 5 ચોક 20, 24 ગુણ્યા 4 જોવા જઈએ. 24 ગુણ્યા 4 ચોકે ચોકે 16 વધી 1, 4 દુ 8 ને 9 કેટલા મળ્યા મને? 96. એનો મતલબ એવો થયો કે તમે જે 4/5 ભાગ પાડ્યા એ 120 ના, તો 120 ના 4/5 ભાગ લેખે એને કેટલી રિબિન આપી દેવી પડે? 96 મીટર રિબિન આપી દેવી પડે. તો 96 મીટર કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 96 ઓપ્શન ડી ની અંદર છે મારો જવાબ જોવા મળે છે. એટલે અહીંયા આપણે શું કરવું પડે? 120 નો ભાગ નો કરીએ એટલે આપણે નવોદયમાં આપણે શું સમજવાનું? એને ગુણ્યા કર્યા. 120 ગુણ્યા 4/5 અને એનું સાદું રૂપ આપવાથી આપણને જવાબ મળી જશે. જોયું ને મિત્રો, આ છે વ્યવહારિક દાખલાઓ. નવોદયની અંદર અલગ અલગ પ્રકારની કેટેગરીના દાખલાઓ જોઈએ. હજી વ્યવહારિક દાખલાઓની મારે હજી ગણતરી કરવી હોય તો મારી પાસે એક રકમ છે. એક ક્લાસની અંદર એક વર્ગમાં 5/8 ભાગના વિદ્યાર્થીઓ છોકરા છે. 5/8 ભાગ કયો છે? છોકરાઓ છે. છોકરાઓ ક્લાસની અંદર આટલા છે.
હવે ક્લાસની અંદર કુલ વિદ્યાર્થી કેટલા છે? 72. કુલ વિદ્યાર્થી ક્લાસની અંદર 72 છે. હવે વર્ગમાં છોકરીઓની સંખ્યા કેટલી? છોકરાઓની તો આપી દીધી, છોકરીઓની સંખ્યા મારે જોઈએ છે. છોકરીઓની સંખ્યા કેટલી છે તે મારે શોધવાની છે. છોકરાઓની સંખ્યા તો આપી દીધી, કેટલી છે? 5/8. કોનો ભાગ? કેટલા કુલ વિદ્યાર્થી છે? 72 વિદ્યાર્થીનો 5/8 ભાગ કરવાથી મને ક્લાસની અંદર છોકરાઓ કેટલા છે મળશે. એટલે કે 72 નો 5/8 ભાગ છોકરાઓનો છે. એને હું સાદું રૂપ આપીશ તો જવાબ મને મળશે ક્લાસમાં કેટલા છોકરા છે તે 72 ગુણ્યા 5/8. 8 × 8, 8 × 9 = 72, મતલબ કે 9 ગુણ્યા 5 45 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. ક્લાસની અંદર 72 વિદ્યાર્થીમાંથી છોકરાઓ કેટલા છે? તો કે 45 છોકરાઓ છે. હવે મારે છોકરીઓ જોતી હોય તો ક્લાસના કુલ વિદ્યાર્થીઓમાંથી છોકરાને બાદ કરી દો, વધે કોણ? છોકરીઓની સંખ્યા. હવે છોકરીઓની સંખ્યા શોધવા માટે ક્લાસમાં કુલ વિદ્યાર્થીમાંથી છોકરાઓને બાદ કરી દઈએ. કુલ વિદ્યાર્થીઓ છે 72, એમાંથી છોકરાઓ છે 45. 72 માંથી 45 ને બાદ કરી દો, અહીંયા થઈ ગયા 12, 5 ને 7, 7 ને 5 12, અહીંયા થઈ ગયા 6, 6 માંથી 4 જાય તો 2. ક્લાસની અંદર ટોટલ 27 છોકરીઓ છે અને 45 છોકરાઓ છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન બી ની અંદર મને જવાબ જોવા મળે છે. શું કરવાનું હતું આ દાખલાની અંદર? ટોટલ વિદ્યાર્થીઓ ક્લાસમાં કેટલા છે આપી દેવામાં આવ્યું. હવે એમાં કન્ડિશન આપી. કઈ કન્ડિશન આપવામાં આવી? કે એની અંદર 4/5, સોરી 5/8 ભાગના છોકરા છે. કોના 5/8 ભાગ? કુલ વિદ્યાર્થીના 5/8 ભાગ. તો પહેલું કામ મેં શું કર્યું? 5/8 લેખે ક્લાસની અંદર છોકરાઓની સંખ્યા કેટલી છે. પછી મેં શું કર્યું? કુલ વિદ્યાર્થી જેટલા હતા એમાંથી છોકરાઓને બાદ કરી દીધા. મને કેટલા મળ્યા? જે જવાબ મળે કોનો મળે છે? કોણ વધ્યું? છોકરીઓ વધી. છોકરીઓની સંખ્યા ડાયરેક્ટ જ મને જવાબ મળી જશે. આગળ વધીએ. આ પ્રકારના હજી મારે વ્યવહારિક દાખલાઓને જોવા હોય તો એક રકમ મારી પાસે છે. કાજલ પાસે ટોટલ આટલા રૂપિયા છે, 56,070 રૂપિયા કાજલ પાસે કુલ આટલા રૂપિયા છે. એમાંથી તે 5/9 ભાગ રૂપિયાનો મોબાઈલ ખરીદે છે. કેટલાનો મોબાઈલ ખરીદે ખબર નથી, પણ 5/9 ભાગનો મોબાઈલ શેમાંથી? 56,070 માંથી. હવે એને મોબાઈલ ખરીદી લીધો, મોબાઈલ લઈ લીધો, પૈસા પણ ચૂકવી દીધા. તો હવે કાજલ પાસે કેટલા રૂપિયા વધ્યા? તો પહેલું તમારે શું કામ કરવું પડે? મોબાઈલ ખરીદ્યો કેટલાનો? પહેલું કામ આપણે એ કરીશું કે મોબાઈલ લીધો કેટલાનો એને? તો એની પાસે કુલ રૂપિયા કેટલા હતા? 56,070 રૂપિયા હતા. નો 5/9 ભાગ લેખે, એટલે કે મોબાઈલની કિંમત કેટલી થાય તે. એટલે 56,070 નો એટલે ગુણ્યા 5/9. આના છેદમાં કાંઈ નથી એટલે 1 મૂકી દઈએ. હવે 3 વડે ભાગ ચલાવીએ, ચેક કરીએ 3 વડે ચાલે કે નહીં તે. 6 દુ 12 ને 1 13, 13 ને 5 18, 3 વડે ભાગ ચાલે છે. 3 તેરી 9, અહીંયા 3 એકા 3, 2 વધ્યા 26 થયા, 3 અઠ્ઠા 24, 2 વધ્યા 20 થયા, 3 છ 18, 2 વધ્યા 27 થયા, 3 9 27 અને 1 મીંડું. હજી 3 વડે ભાગ ચાલે છે, ચેક કરીએ. 3 એકા 3, 3 છ 18, 3 દુ 6, 3 તેરી 9 અને 0. 6,230, 6,230 ગુણ્યા 5. હજી 5 વડે એનો ગુણાકાર કરીએ. 6,230 ગુણ્યા 5 કરીએ. 6,230 ગુણ્યા 5, 0, 5 તેરી 15, વધી 1, 5 દુ 10 ને 11, વધી 1, 6 પંચા 30 ને 31. તો 31,150 રૂપિયાનો એમણે મોબાઈલ લીધો. આ મોબાઈલની કિંમત મળી ગઈ. મોબાઈલમાં કેટલા પૈસા નાખ્યા? તો 31,150 રૂપિયા મોબાઈલમાં નાખ્યા. હવે એની પાસે વધ્યા કેટલા? કુલ કેટલા રૂપિયા હતા? 56,070 રૂપિયા હતા. 56,070 આ રૂપિયા એની પાસે કુલ હતા. એમણે મોબાઈલ કેટલો લીધો? 31,150. 31,150 રૂપિયાનો એને મોબાઈલ લીધો. હવે મોબાઈલના પૈસા કુલ રૂપિયામાંથી હું બાદ કરી દઉં. મોબાઈલના પૈસા કુલ રૂપિયામાંથી બાદ કરી દઈએ. અહીંયા 0 0, 7 માંથી 5 જાય તો 2, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 1 જાય તો 9, અહીંયા થઈ ગયા 5, 5 માંથી 1 જાય તો 4,
5 માંથી 3 જાય તો 2, 24,920 રૂપિયાનો એને મોબાઈલ લીધો. કઈ જગ્યા પર જવાબ પડ્યો છે? 24,920. 24,920 ઓપ્શન સી ની અંદર મને જવાબ જોવા મળે છે. તો આ રીતે એમની પાસે કુલ રૂપિયા હોય ને એમાંથી એનો ભાગ પાડવાનો હોય તો ભાગ પાડ્યા બાદ સરવાળો કે બાદબાકી દ્વારા આપણે જવાબ મેળવી શકીએ છીએ. ચાલો મિત્રો આગળ વધીએ. હજી આ પ્રકારના દાખલાઓની મારે ગણતરી કરવી હોય, કેમ કે વ્યવહારિક દાખલાઓની અંદર સૌથી વધારે તમારે છે આ ચેપ્ટરની અંદર, ચેપ્ટર નંબર 6 ની અંદર વધારે ધ્યાન આપવાની જરૂર પડે છે. વિદ્યાનું ઘર એની નિશાળથી 9/10 કિલોમીટર દૂર છે. રકમ એવું કહેવા માંગે છે કે વિદ્યાનું ઘર અને એની નિશાળ બંને વચ્ચે અંતર કેટલું છે? 9/10 કિલોમીટર છે. તે થોડું ચાલે છે, થોડેક સુધી ચાલીને જાય છે અને પછી એ બસમાં બેસી જાય છે અને બસમાં એને કેટલું અંતર કાપ્યું? 1/2 કિલોમીટર રસ્તો કાપીને એ નિશાળે પહોંચે છે. તો તેને કેટલો રસ્તો ચાલીને કાપ્યો? અહીંથી મારે સ્કૂલ સુધી પહોંચવું હોય તો 2 ભાગમાં સ્કૂલે પહોંચું છું. ટોટલ અંતર મારું કેટલું છે? 9/10 અહીંથી લઈને સ્કૂલ સુધીનું અંતર. એટલે સમજી લઈએ કે આ વિદ્યાનું ઘર છે અને અહીંયા શાળા છે. બંને વચ્ચેનું અંતર નિશાળેથી એને ઘરેથી એને નિશાળે પહોંચવું હોય તો એમને 10 કિલોમીટરનું અંતર એમને કાપવું પડે. પણ બને છે એવું કે વિદ્યા છે ને એ ઘરેથી નીકળીને થોડું ચાલે છે. સમજી લો કે અહીંયા સુધી એને ચાલી, થોડેક સુધી ચાલીને જાય છે, અહીંયા સુધી એ ચાલીને જાય છે અને પછી અહીંથી જે છે એ અહીંથી શરૂ કરીને શાળા સુધી એ બસમાં જાય છે. પછી એ સ્કૂલે પહોંચી જાય. અહીંથી એ બસમાં જાય છે, થોડેક સુધી ચાલીને જાય છે અને પછી બસમાં જાય અને પછી શાળાએ પહોંચી જાય. તો તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો? આ રસ્તો એને કેટલો કાપ્યો છે એ શોધવાનું છે. એટલે કેવી રીતે પહોંચે છે? પહેલા ચાલીને જાય છે અને પ્લસ એ બસમાં જાય છે અને ચાલીને વત્તા બસમાં બંનેનું ભેગું કરો એટલે એ શાળાએ પહોંચી જાય છે. એ શાળાએ પહોંચે છે. હવે ચાલીને કેટલું કાપે એ ખબર નથી, અમારે શોધવાનું છે. બસમાં કેટલું અંતર કાપે છે? 1/2. બરાબર. શાળા સુધીનું અંતર કેટલું છે એનું? ઘરથી શાળા સુધીનું અંતર ટોટલ અંતર છે 9/10. મારે જોઈએ છે ચાલીને એને કેટલો રસ્તો કાપ્યો. તો 1/2 ને સામે જવા દઈએ. 9/10 માઇનસ 1/2. હવે બંનેનું સાદુરૂપ આપીએ આપણે તો 10 અને 2 નો લસ્સા લઈ લઈએ. 10 અને 2 માટે 10 અને 2 એનો બંનેનો મારે લસ્સા જોતો હોય તો હું શું કરીશ? 2 વડે ભાગ ચલાવીએ. 2 એકા 2, 2 પંચા 10 અને 5 1 1. કેટલો લસ્સા મળ્યો મને? 10 મને લસ્સા મળ્યો 10. હવે શું કરીશ? ચાલીને મારે અંતર જોઈએ છે બરાબર 9/10. 9/10 ગુણ્યા 10 ને કેટલા વડે? 1 વડે, અંશને 1 વડે, માઇનસ 1/2. 2 ને કેટલા વડે? 5 વડે, અંશમાં પણ 5 વડે. ચાલીને કેટલું અંતર કાપે છે મારે જોઈએ છે. 9 એકા 9, અંશનો ગુણાકાર છેદનો, 10 એકા 10 માઇનસ 5 એકા 5 છેદમાં લસ્સા. ચાલીને કેટલું અંતર કાપે છે? સાદુરૂપ આપીએ. બંનેનો છેદ સરખો થઈ ગયો છે. છેદ સરખો થઈ ગયા બાદ 9 માંથી 5 બાદ કરીએ અને છેદમાં લસ્સા. ચાલીને અંતર કાપે છે 9 માંથી 5 બાદ કરીએ. 9 માંથી 5 જશે તો કેટલા વધે? 4/10 કિલોમીટરનું અંતર કાપે છે. એ ચાલીને કેટલું કાપે છે? 4/10. ચેક કરીએ કોઈ જગ્યા પર જવાબ જોવા મળે છે? નહીં, મને ક્યાંય જવાબ જોવા મળતો નથી. તો હું શું કરીશ? છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ. 2 દુ 4, 2 પંચા 10. તો એ 2/5 કિલોમીટરનું અંતર કાપે છે ચાલીને. હવે ચેક કરીએ 2/5 જવાબ હોવો જોઈએ. યસ, ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. આ રીતે તમે જ્યારે પણ વ્યવહારિક દાખલા હોય ત્યારે આ પ્રકારની પેટર્ન બનાવીને પછી દાખલાની ગણતરી કરશો તો વ્યવહારિક દાખલાને સમજવા માટે વાર નથી લાગતી. સૌથી પહેલા પેટર્ન સમજવી પડે કે ખરેખર દાખલામાં શું કહેવા માંગે છે, ક્યાંથી ચાલીને જાય છે, કેવી રીતે રસ્તો કાપે છે, ક્યાં પહોંચવાનું છે, કયો જવાબ આપેલો છે, એના આધારે તમારે છે એ દાખલાની ગણતરી કરવાની જરૂર ઊભી થાય છે. હવે ચેપ્ટર નંબર 6 ને હજી આપણે આગળ વધારીએ તો આપણે જોવાના છીએ આગળના ઉદાહરણની અંદર જે એવું કહેવા માંગે છે કે દોરીના 7/8 મીટર લાંબા ટુકડો. મારી પાસે એક લાંબી દોરી છે. મારી પાસે એક લાંબી દોરી છે. કેટલી લાંબી દોરી છે?
7/8 મીટર લાંબી છે. હવે મારે એનું શું કરવું છે? બે ભાગ કરી દીધા. કેવડા ભાગ કર્યા એ ખબર નથી. શું કહે છે આગળ? એક ટુકડો 1/4 મીટરનો છે. મારી પાસે એક ટુકડો છે 1/4 મીટરનો છે, તો બીજો ટુકડો કેટલા મીટરનો બન્યો હશે? તો બે ટુકડા કર્યા છે, એક ટુકડો વત્તા બીજો ટુકડો બરાબર આખી દોરીનું માપ કેટલું છે તે આખી દોરી. એક ટુકડો કેટલાનો છે? 1/4 મીટરનો. બીજો ટુકડો મારે શોધવાનો છે. બરાબર, બંને ટુકડા ભેગા કરશો તો આખી દોરી બને. કેટલું માપ આપ્યું છે? 7/8. આખી દોરીનું માપ છે 7/8. હવે હું શું કરીશ? બીજો ટુકડો જે છે ને એમ નામ રહેવા દો, 1/4 સામે જવા દો. જે શોધવાનું છે એને એમ નામ રહેવા દો. બીજો ટુકડો મારે શોધવાનો છે બરાબર 7/8 અહીંયા પડેલા છે. 1/4 ને સામેની બાજુ જવા દો, એટલે 1/4 આ બાજુ પ્લસ છે, સામે જાય તો માઇનસ. 1/4 મારો અહીંયા પડ્યો રહ્યો બીજો ટુકડો કેટલા માપનો છે તે. હવે 8 અને 4 નો લસા લઈ લઈએ. અપૂર્ણાંક છે, છેદ સરખા નથી. 8 અને 4 માટે નિસરણીની રીતનો ઉપયોગ કરીએ તો 2 વડે 2 ચોક 8, 2 દુ 4, 2 દુ 4 2 1 અને 2 1 1. કેટલો લસા આવ્યો? 2 દુ 4, 4 દુ 8. 8 મને લસા મળ્યો. હવે શું કરીશ? 7/8 ગુણ્યા 8 ને 8 લાવવા માટે 1 વડે ગુણવાના, અંશને પણ 1 વડે, માઇનસ 1/4 ગુણ્યા 4 ને 8 લાવવા માટે 2 વડે, અંશને પણ 2 વડે ગુણીએ. હવે એનું સાદું રૂપ આપીએ. અંશનો ગુણાકાર કરીએ, છેદનો. અહીંયા પડ્યો રહેશે બીજો ટુકડો બરાબર 7 એકા 7 છેદમાં લસા માઇનસ 2 એકા 2 છેદમાં લસા. બીજો ટુકડો કરતા બનાવી દઈએ, એમનેમ રહેવા દો બરાબર. 7માંથી 2 બાદ કરીએ અને છેદમાં લસા. અહીંયા પડ્યો રહ્યો બીજો ટુકડો બરાબર 7માંથી 2 બાદ કરી દઈએ. 7માંથી 2 જાય તો કેટલા વધે? 5. 5/8 મીટરનો બીજો ટુકડો છે. કુલ મારી પાસે કેટલી લાંબી દોરી હતી? 7/8. એમાંથી એક ટુકડો હતો 1/4. બીજો ટુકડો મારે શોધવાનો હતો. બંને ટુકડાનો સરવાળો કર્યો બરાબર કુલ ટુકડાની લંબાઈ. લસા લઈને મેં સાદું રૂપ આપ્યું તો મને જવાબ મળ્યો બીજો ટુકડો છે ને 5/8 મીટરનો છે. કઈ જગ્યા પર 5/8 પડેલા છે? ઓપ્શન બી ની અંદર મને જવાબ છે એ જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. હજી કેમ કે નવોદયની અંદર ચેપ્ટર નંબર 6 સૌથી વધારે મહત્વનું છે, એટલા માટે આપણે ડિટેલ ટુ ડિટેલ દાખલાઓને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે થોડુંક હજી આગળ વધારીએ ચેપ્ટર નંબર 6 ને. મારી પાસે ટોપિક નંબર 21 ની અંદર સમજવા માટે વ્યવહારિક દાખલાઓ, હજી આ ચેપ્ટરમાંથી કેવી રીતે પૂછાઈ શકે છે એ પ્રકારના દાખલાઓની મારે ગણતરી કરવી હોય તો મારી પાસે એક રકમ છે. એક ટાંકી 3/4 પાણીથી ભરેલી છે. રકમને ખાસ સમજજો. આની અંદર આ દાખલાની અંદર ખાસ સમજવાનું છે કે કેવી રીતે રકમ આની અંદર ગોઠવાયેલી છે. એક પાણીની ટાંકી છે, એમાં 3/4 ભાગ પાણીથી ભરેલો છે. તેને પૂરેપૂરી મારે ભરી દેવી હોય, થોડી ખાલી છે ટાંકી, હજી થોડી ખાલી છે, એને ભરવા માટે 30 લીટર હું પાણી નાખું ને તો આખી ટાંકી પાણીની ભરાઈ જાય છે. બીજું 30 લીટર પાણી જોવે તો ટાંકી પૂરેપૂરી ભરાઈ જાય. તો એ ખરેખર ટાંકીની કેપેસિટી કેટલી છે, એની ક્ષમતા કેટલી છે, રકમને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આ મારી પાસે પાણીની ટાંકી છે. હવે બની શકે એવું કે આપણે સમજી લો કે આટલો ભાગ છે એ પાણીનો ભરેલો છે, આટલો ભાગ છે એ પાણીનો ભરેલો છે. કેટલો ભરેલો છે એ આપી દીધું. કેટલો ભર્યો છે? 3/4 ભાગ. આ ભાગ જે છે ને એ 3/4 ભાગ ભરેલો છે. હવે એ સમજવું છે તો ટાંકીનો ભાગ ખાલી કેટલી છે? 3/4 ભાગ ભરેલો હોય. હવે અંશની અંદર હું કેટલા નાખું સમજી લેજો. 3/4 ભાગ. ખાલી ભાગ શોધવા માટે ખાલી ભાગ કેવી રીતે શોધવો તે ફરી વખત ખાલી ભાગ મારે કેવી રીતે શોધવો તે 3/4 ભાગ ભરેલો છે. હવે અંશમાં હું કેટલા એડ કરું કે જેથી કરીને છેદ અને અંશ સરખા બની જાય. છેદ અને અંશ સરખા બની જાય. 3માં મારે 1 એડ કરવો પડે એટલે કેટલા થઈ ગયા? 4/4. કેટલા એડ કર્યા? 1 એડ કર્યો. 1 એડ કરવાથી 1/4 ભાગ ખાલી છે. 3/4 ભરેલો હોય તો 1/4 ભાગ ખાલી હોય.
ખાલી ભાગ શોધવા માટેની પેટર્ન, ખાલી ભાગ કેટલો પડેલો છે એ શોધવા માટેની પેટર્ન છે, મેં તમને સમજાવી તે. તો આ ભાગ કયો છે? 1/4 ભાગ, એ ભાગ ખાલી છે, આટલો ભાગ ખાલી છે. હવે જે ભાગ ખાલી છે એ ભાગની અંદર કેટલું પાણી સમાય છે? ખાલી ભાગને પૂરેપૂરો ભરવા માટે 30 લીટર પાણી બીજું જોઈએ. આ ભાગમાં મારે 30 લીટર પાણી નાખવું પડે. 30 કયા ભાગની અંદર? ખાલી ભાગમાં. ખાલી ભાગ કેટલો? 1/4 ભાગમાં 30 લીટર પાણી જોઈએ. ખાલી ભાગ 1/4 ભાગમાં કેટલું પાણી જોઈએ? 30 લીટર પાણી જોઈએ. તો આખે આખી ટાંકી ભરાઈ જાય ખાલી ભાગમાં. તો આખી ટાંકી ભરવા માટે, આખો ભાગ ભરવા માટે કેટલું પાણી જોઈએ? 83 મૂકી ગઈ. 1/4 ભાગમાં 30 લીટર પાણી જોઈએ. આખા ભાગમાં કેટલું જોઈએ? 1 × 30 છેદમાં 1/4. હવે આપણો નિયમ છે છેદનો છેદ અંશમાં જશે, એટલે 4 ક્યાં વહી જશે? અંશમાં જશે. 1 × 30 ઓલરેડી અંશમાં તો છે જ, છેદનો છેદ અંશમાં ગયો એટલે 4 અંશમાં જતે રહ્યા, છેદમાં 1. હવે એનો ગુણાકાર કરી દઈએ. 4 તેરી 12, 120 લીટર પાણી મારે શેમાં જોઈએ? આખા ભાગની અંદર, આખી પાણીની ટાંકીની અંદર ટોટલ 120 લીટર પાણીની જરૂર પડે. ટાંકીની કેપેસિટી કેટલી છે? 120 લીટરની છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન ડી ની અંદર છે. મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, આ થઈ ગઈ વાત વ્યવહારિક દાખલાઓની અંદર. જેટલું તમે ધ્યાન રાખશો વ્યવહારિક દાખલાની અંદર એટલી દાખલો ગણવાની સૌથી વધારે મજા આવશે. પણ મેં પહેલા પણ તમને વાત કરી એમ, જ્યારે તમે વ્યવહારિક દાખલા ગણવાની શરૂઆત કરો છો ત્યારે પહેલું કામ એ કરવાનું કે રકમને પ્રોપર મગજમાં બેસાડી દો, સેટ કરી દો. ખરેખર રકમ કેવા શું માંગે છે તે જોઈએ. આગળના દાખલાની અંદર એક પેટ્રોલનું બેરલ છે, પેટ્રોલ ભરવા માટેનું જે કેરબો આવે છે તે પેટ્રોલનું બેરલ છે. 3/7 ભાગ ભરેલું છે. 3/7 ભાગ ભરેલું છે. હવે થોડુંક અધૂરું પણ છે. હવે જે અધૂરું છે એને મારે પૂરેપૂરું ભરી દેવું હોય ને તો એમાં હું 80 લીટર પેટ્રોલ નાખું ને તો આખું બેરલ ભરાય છે. ભરવા માટે 80 લીટર પેટ્રોલની જરૂર પડે છે. તો આ બેરલની કેપેસિટી કેટલી? બેરલમાં ટોટલ કેટલું સમાય છે સમજીએ મારે આકૃતિ દ્વારા. તો મારી પાસે આ પેટ્રોલનું બેરલ છે. સમજી લઈએ કે આ બેરલની અંદર છે એ અમુક હિસ્સો પેટ્રોલથી ભરેલો છે. સમજી લઈએ કે આટલું બેરલ છે એ પેટ્રોલથી ભરેલું છે એવું માની લઈએ. તો કેટલો ભાગ ભરેલો છે? આ ભાગ ભરેલો છે. કેટલો? 3/7 ભાગ આ ભરેલો છે. હવે મેં તમને સમજાવ્યું તેમ ખાલી ભાગ જે આ છે એની અંદર કેટલું પેટ્રોલ નાખવાથી? 80 લીટર પેટ્રોલ નાખવાથી કે પેટ્રોલનું બેરલ છે આખું ભરાય છે. પણ કેટલા ભાગની અંદર? ખાલી ભાગ કેટલો? ભરેલો કેટલો છે? 3/7 ભાગ ભરેલો છે. 3/7 ભાગ ભરેલો છે. હવે અંશ અને છેદને સરખા કરવા માટે, અંશમાં કેટલા એડ કરું તો અંશ અને છેદ સરખો થઈ જાય. છેદને સરખો કરવા માટે છેદમાં કેટલા છે? 7. અંશમાં 7 લાવવા માટે અંશને કેટલા પ્લસ કરવા પડે તો કે 4 પ્લસ કરો. 4 ને 3 7. હવે અંશ અને છેદ સરખા થઈ જાય. કેટલા એડ કરવા પડ્યા? 4 એડ કરવા પડ્યા. મતલબ કે 4/7 ભાગ ખાલી છે. આ જે ભાગ છે એ 4/7 ભાગ છે અને કેવો છે? ખાલી ભાગ છે. ખાલી ભાગમાં સમાય છે કેટલું? 80 લીટર પેટ્રોલ સમાય છે. હવે હું એની 83 મૂકીશ. આ વાત થઈ ગઈ કોની? તમારો ખાલી ભાગ કેવી રીતે શોધવો તે. હવે 83 મૂકો. ખાલી ભાગ એટલે 4/7. ઈ ભાગમાં કેટલું પેટ્રોલ નાખવું પડે? 80 લીટર. ખાલી ભાગમાં 80 લીટર જોઈએ તો આખી ટાંકીમાં કેટલું જોઈએ? આખા ભાગની અંદર મારે કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે? 83 માટે 1 × 80. આ બંનેનો ગુણાકાર થાય અને આને જવા દો છેદમાં. 4/7. હવે શું કરીએ? છેદનો છેદ અંશમાં જશે. 1 × 80. 7 અંશમાં જશે. 4 તો ત્યાં પડ્યા રહેશે એટલે ×7. હવે છેદ ઉડાડીએ. 4 × 4, 4 × 2 8, 20. હવે 20 અને 7 નો ગુણાકાર. 7 × 2 14. 140 લીટર એ બેરલની કેપેસિટી છે.
એ બેરલમાં ટોટલ 140 લીટર પેટ્રોલ સમાઈ શકે છે. કઈ જગ્યા પર જવાબ પડ્યો છે 140? મને જવાબ જોવા મળે છે ઓપ્શન એ ની અંદર 140 લીટર પેટ્રોલની કેપેસિટી વાળું બેરલ છે. જોયું ને મિત્રો, આને કહેવાય વ્યવહારિક પ્રકારના દાખલાઓ કે જેને આપણે સમજી વિચારીને કામ કરવું પડે છે. જોઈએ હજી મારે આવા પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરવી છે તો મારી પાસે હજી એક ઉદાહરણ છે. એક ટાંકી છે, એની અંદર 3/8 ભાગ ભરેલી છે. પાણીની ટાંકી છે, કઈ પણ ટાંકી હોય તે, એ ભરેલી કેટલી છે? 3/8 ભાગ ભરેલી છે. હજી હવે થોડીક અધૂરી પણ છે, પણ અધૂરી છે એને મારે પૂરી કરી દેવી હોય તો એની અંદર 25 લીટર પેટ્રોલ નાખું, બીજું 25 લીટર નાખી દો તો આખી ટાંકી છે ભરાઈ જાય. અત્યારે આખી ટાંકી ભરેલી છે નહીં. આકૃતિ દ્વારા સમજીએ આપણે એને. તો અમારી પાસે આકૃતિ છે, થોડીક સુધી ભરેલી છે. સમજી લઈએ કે આપણી ટાંકી આટલે સુધી ભરેલી છે. કેટલા ભાગમાં ભરેલી છે એ આપણને આપી દેવામાં આવ્યું છે. કેટલો ભાગ ભરેલો છે? 3/8. આ જે ભાગ ભરેલો છે એ 3/8 ભાગ છે અને જે ભરેલો છે. હવે મારે એ શોધવાનું છે કે ખાલી ભાગ કેટલો છે. ભાગ શોધવાનો છે. ભરેલા ભાગ ઉપરથી ખાલી ભાગ કેવી રીતે મળે? ફરી વખત આગળના દાખલામાં મેં તમને એની પ્રોસેસ કરવા માટેની રીત સમજાવી છે. હજી એકવાર સમજી લઈએ. 3/8 ભાગ ભરેલો છે, ખાલી ભાગ શોધવો છે તો છેદમાં 8, અંશમાં 8, અંશ અને છેદ સરખો થઈ જવો જોઈએ. તો અંશમાં છે કેટલા? 3. હવે હું કેટલા ઉમેરું કે જેથી કરીને અંશ અને છેદ સરખા થઈ જાય? 5 ઉમેરો. હવે ચેક કરો. 5 + 3 8, છેદમાં પણ 8, અંશમાં પણ 8. કેટલા એડ કર્યા? 5 એડ કર્યા. 5/8 છેદ જે હતો એનો એ 5/8 ભાગ. આ જે ભાગ છે ને ખાલી ભાગ, એ 5/8 ભાગ પડેલો છે. આ મળી ગયો ખાલી ભાગ કેવી રીતે શોધવો તે. હવે આપણે જોઈએ ખાલી ભાગ પૂરો કરવા માટે એમાં કેટલું પેટ્રોલ નાખી દઈએ તો પૂરો થઈ જાય? 25 લીટર આ ખાલી ભાગમાં પેટ્રોલ જોઈએ. 25 લીટર પેટ્રોલ મળી જાય. આખું બેરલ છે, આખી ટાંકી છે એ ભરાઈ જાય છે. તો 25 લીટર કયા ભાગની અંદર? 5/8 ભાગમાં. 83 મૂકીએ. 5/8 ભાગમાં કેટલું પેટ્રોલ જોઈએ? 25 લીટર પેટ્રોલ જોઈએ. તો આખા ભાગમાં કેટલું જોઈએ? આખા ભાગમાં મારે કેટલા લીટર પેટ્રોલની જરૂર પડશે? 83 મૂકીએ. 1 × 25 છેદમાં 5/8. નિયમ શું છે? છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. 1 × 25 છેદનો છેદ અંશમાં એટલે 8 ઉપર જશે. છેદમાં કોણ પડ્યું રહેશે? 5. સાદું રૂપ આપીએ એને. 5 × 5 = 25. ગુણાકાર કરીએ. 5 × 8 8 × 5 = 40. 40 લીટર પેટ્રોલની કેપેસિટી વાળી ટાંકી છે. આખી ટાંકીમાં આ 40 જવાબ જે મળ્યો એ કોનો જવાબ મળ્યો છે? જવાબ આપણને મળ્યો એક ભાગમાં આખા ભાગની અંદર કેટલું પેટ્રોલ જોઈએ? 40 લીટર પેટ્રોલ જોઈએ. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન સી ની અંદર મને જવાબ છે એ જોવા મળે છે. ચાલો મિત્રો હજી આગળ વધીએ. આ પ્રકારના વ્યવહારિક દાખલાઓની હજી મારે ગણતરી કરવી હોય તો હવે આપણે વાત કરવાના છીએ ટોપિક નંબર 22 ની અંદર કે જેની અંદર વ્યવહારિક દાખલાઓની ગણતરી હજી આ પ્રકારે અધરવાઇઝ એનાથી એડવાન્સમાં દાખલાઓ હોય તો એ પ્રકારના દાખલાઓને સમજી વિચારીને હું ગણતરી કેવી રીતે કરી શકું છું. મારી પાસે એક રકમ છે, એક પેટ્રોલનું ટેન્કર છે જેમાં 7/8 ભાગ ભરેલું છે. એક પેટ્રોલનું ટેન્કર છે એ થોડુંક ભરેલું છે. કેટલું ભરેલું છે? 7/8 ભાગનું ભરેલું છે. આ ટેન્કરમાંથી મેં થોડુંક પેટ્રોલ ઢોળાઈ ગયું. કેટલું? 2/5 ભાગનું પેટ્રોલ ઢોળાઈ ગયું. હવે આ ટેન્કરને આખું ભરવા માટે કેટલા લીટર પેટ્રોલની જરૂર પડશે? ટેન્કરની કેપેસિટી 4000 લીટરની છે. શું કહેવા માંગે છે રકમ? એવું કહેવા માંગે મારી પાસે એક ટેન્કર છે, ટેન્કરમાં થોડુંક પેટ્રોલ ભરેલું છે, એમાંથી કંઈક લીકેજના કારણે થોડુંક પેટ્રોલ ઢોળાઈ ગયું. હવે મારી પાસે થોડુંક જ વધ્યું છે. તો હવે જે ખાલી ભાગ છે એ ખાલી ભાગને ભરવા માટે કેટલા પેટ્રોલની જરૂર પડશે? રકમ એવું કહેવા માંગે છે કે એક પ્રકારનું ટેન્કર સમજી લો કે આ મારી પાસે ટેન્કર છે. હવે સમજી લો કે અહીંયા સુધી ટેન્કર ભરેલું હતું. આટલું ટેન્કર છે એ ભરેલું છે. એની અંદર બને છે કેવું? ભરેલું કેટલું છે? 7/8 ભાગ. 7/8 ભાગ ભરેલું છે. હવે એમાંથી થોડુંક 2/5 ભાગનું ઢોળાઈ ગયું. સમજી લઈએ કે આટલા ભાગનું પેટ્રોલ છે
એ ઢોળાઈ ગયું. 2/5 ભાગનું આટલો ભાગ ઢોળાઈ ગયો. બરાબર. તો હવે મારી પાસે જે ખાલી ભાગ પડેલો છે એ ભાગને પૂરું કરવા માટે કેવી રીતે જવાબ શોધવો મારે? આ પ્રકારની રકમને એકવાર પહેલા સમજી લો, વિચારી લો. ટેન્કરમાં પાણી કેટલું, ટેન્કરમાં પેટ્રોલ કેટલું હતું, કેવી રીતે ઢોળાઈ ગયું, શું ગોતવાનું છે, ખાલી ભાગ મને કેવી રીતે મળશે, ટેન્કરની કેપેસિટી કેવી રીતે છે તે. તો સૌથી પહેલા આપણે શું કામ કરીશું કે ટેન્કરમાં આટલા ભાગ ભરેલો છે. કોનો ભાગ? આખા ટેન્કરનો આટલો ભાગ ભરેલો છે 7/8 એટલે કે 4000 નો 7/8 ભાગ ભરેલો છે. આટલો ભરેલો છે એટલે કેટલામો ભાગ? એ ભાગ લેખે એમાં કેટલું પેટ્રોલ છે? 4000 ના 7/8 છેદમાં 1 8 પંચા 40 0 0 7 પંચા ને 35 3500 લીટર. આ જે જવાબ મને રીચેક કરીએ, આ શું મળ્યો આપણને? 3500 લીટર. શેનો જવાબ આવ્યો? મેં 3500 જવાબ કોનો આવ્યો? 7/8 ભાગ લેખે. કોનો? 4000 નો 7/8 ભાગ ભરેલો છે. ભરેલા ભાગનો જવાબ 3500 લીટર ભરેલું છે. અત્યારે આટલું પેટ્રોલ ટેન્કરમાં છે એને આપણે હાઈલાઈટ કરી દઈએ. આટલું ભરેલું છે. હવે આગળ વાંચીએ. આ ટેન્કરમાંથી 2/5 ભાગનું પેટ્રોલ ઢોળાઈ ગયું. શેમાંથી ઢોળાઈ ગયું? આ મેઇન પોઈન્ટ આપણા માટે છે. શેમાંથી ઢોળાઈ ગયું? જેટલું હતું એમાંથી ઢોળાઈ ગયું. જેટલું હતું. કેટલું હતું? 3500 લીટર પેટ્રોલ હતું, એમાંથી ઢોળાઈ ગયું. કેટલું? 2/5 એટલે 3500 નો 2/5 ભાગ ઢોળાઈ ગયો. હતું એમાંથી 3500 ગુણ્યા 2/5 5 એકા 5 5 સત્તા 35 0 0 7 ગુણ્યા 2 1400 લીટર. આ શેનો જવાબ આવ્યો? 3500 લીટર પેટ્રોલ મારી પાસે હતું, એમાંથી જે ઢોળાઈ ગયું એટલે કે કયો 2/5 ભાગ ઢોળાઈ ગયો. એ ભાગ કેટલું બતાવે છે? 1400 લીટર. 1400 લીટર ઢોળાઈ ગયું. હવે આ ઢોળાઈ ગઈ એને પણ આપણે હાઈલાઈટ કરી દઈએ. 3500 લીટર મારી પાસે હતું, 1400 લીટર મારી પાસે ઢોળાઈ ગયું. હવે વધ્યું કેટલું? 3500 માંથી ઢોળાઈ ગયું એને બાદ કરી દઈએ. 3500 માંથી 1400 બાદ કરી દઈએ. 3500 માઇનસ 1400 0 0 5 માંથી 4 જાય 1 3 માંથી 1 જાય 2 2100 લીટર. આ શેનો જવાબ આવ્યો મને? આ જે જવાબ શેનો આવ્યો? મારી પાસે 3500 લીટર હતું, મારી પાસે આટલું ઢોળાઈ ગયું 1400. હવે ટેન્કરમાં પડ્યું છે કેટલું પેટ્રોલ? હવે ટેન્કરમાં આટલું 2100 લીટર હવે વધ્યું છે. હવે મારી પાસે આટલું જ પડ્યું છે. પહેલા વધારે હતું, હવે આટલું છે. આટલું મારી પાસે વધ્યું છે. જવાબ એવો માંગ્યો છે કે હવે ખાલી જે ટેન્કર છે એને મારે પૂરેપૂરું ભરી દેવું હોય તો મારે એમાં કેટલા લીટર પેટ્રોલ નાખવું કે જેથી કરીને આખું ટેન્કર ભરાઈ જાય. ટેન્કરની કેપેસિટી છે કેટલી? ટેન્કરની કેપેસિટી 4000 લીટરની છે. એમાંથી મારી પાસે છે કેટલું? 2100 લીટર છે. 4000 માંથી 2100 લીટરને કાઢી નાખો. ખાલી ભાગમાં કેટલું પેટ્રોલ જોશે? 4000 કુલ છે, કુલ પેટ્રોલ. એમાંથી આટલું ભરેલું છે, 2100 લીટર છે એ ભરેલું છે. ભરવા માટે કેટલું જોશે? 0 0 10 માંથી 1 જાય તો 9, અહીંયા થઈ ગયા 3 3 માંથી 2 જાય તો 1. આટલું લીટર પેટ્રોલ હવે ભરવા માટે જરૂર પડશે 1900 લીટર. 1900 લીટર પેટ્રોલની હવે જરૂર પડવાની છે. કેવી રીતે મેં દાખલો ગણ્યો જુઓ તમે. પહેલા મને શું કીધું કે મારી પાસે આટલા ભાગમાં પેટ્રોલ છે એટલે 4000 ના એટલા ભાગ લીધે કેટલું પેટ્રોલ મારી પાસે પડ્યું છે? 3500 લીટર પેટ્રોલ પડ્યું. હવે ઢોળાઈ ગયું, પણ શેમાંથી ઢોળાઈ ગયું? જેટલું છે એમાંથી ઢોળાયેલું છે. 3500 માંથી 1400 ઢોળાઈ ગયું. 2/5 ભાગ 3500 નો 2/5 ભાગ 1400 લીટર ઢોળાઈ ગયું. હવે કેટલું પડ્યું? તો કે 3500 માંથી 1400 કાઢી નાખો. મારી પાસે હવે 2100 લીટર પેટ્રોલ પડેલું છે. 2100 લીટર પેટ્રોલ પડ્યું છે. પૂરી ભરવા માટે કેટલું ઘટે છે? પૂરી ભરાય શેનાથી? 4000 માંથી. 4000 માંથી 2100 કાઢી નાખો.
કેટલું હવે મારે જરૂર પડશે? 1900 લીટર પેટ્રોલની મારે હવે જરૂર પડશે. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન એ ની અંદર મને મારો જવાબ છે જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. હજી આ પ્રકારના વ્યવહારિક દાખલાઓની આપણે વાત કરીએ તો મારી પાસે એક રકમ છે. કેરોસીનની એક ટાંકીની કેપેસિટી 220 લીટરની છે. કેરોસીનની એક ટાંકી છે, એની અંદર ટોટલ કેરોસીન કેટલું સમાય છે? 220 લીટર સમાય છે. આ ટાંકીનો 5/11 ભાગ કેરોસીનથી ભરેલો છે. આખે આખો નથી ભર્યો, થોડોક ભાગ છે ભરેલો છે. તેમાંથી 1/5 ભાગ કેરોસીનથી ઢોળાઈ ગયું, થોડુંક છે ઢોળાઈ ગયું. હવે મારી પાસે જે વધ્યું તે હવે ટાંકીને પૂરેપૂરી મારે ભરી દેવી હોય તો અરે એમાં કેટલું કેરોસીન નાખવું કે જેથી કરીને ટાંકી આખી આખી ભરાઈ જાય? તો પહેલું કામ મારે શું કરવું પડે કે કેપેસિટી 220 ની છે અને ભરેલો ભાગ છે. ભરેલા ભાગમાં અત્યારે કેટલું કેરોસીન છે? તો 220 નો 5/11 ભાગ ભરેલો છે. કોનો? ટોટલ 220 નો ભરેલો ભાગ લેખે એમાં કેટલું પેટ્રોલ છે? 220 ગુણ્યા 5/11 છેદમાં 1, 11 × 1 11 × 2 22 20 ગુણ્યા 5 એટલે 100 લીટર પેટ્રોલ કેરોસીન 100 લીટર કેરોસીન અત્યારે ભરેલું છે. આ જે જવાબ છે એનો આવ્યો અત્યારે કેટલું ભરેલું છે એ. હવે આગળ વાંચીએ. એમાંથી 1/5 ભાગનું કેરોસીન ઢોળાઈ ગયું. શેમાંથી ઢોળાઈ ગયું છે? જે હતું એમાંથી ઢોળાઈ ગયું. કેટલું હતું? 100. 100 નો 1/5 ભાગ ઢોળાઈ ગયો. બરાબર. હવે 100 ગુણ્યા 1/5 છેદમાં 1, 5 × 5 5 × 2 10 એટલે કે 20 લીટર ઢોળાઈ ગયું. જેટલું હતું એમાંથી 20 લીટર ઢોળાઈ ગયું. હવે મારી પાસે વધ્યું કેટલું? હતું કેટલું? 100 લીટર હતું, એમાંથી 20 લીટર ઢોળાઈ ગયું. હવે મારી પાસે 80 લીટર કેરોસીન વધ્યું. આટલું મારી પાસે હવે વધ્યું. હવે જોઈએ ખરેખર કેપેસિટી એની કેટલી હતી? ખરેખર કેપેસિટી 220 ની હતી. હવે મારી પાસે વધ્યું કેટલું? 80 લીટર વધ્યું. હવે મારે પૂરેપૂરી ટાંકી ભરી દેવી હોય તો હવે મારે એમાં કેટલું નાખવું પડે? કેપેસિટી કેટલી છે? 220 ની કુલ લીટર. મારી પાસે છે કેટલું? 80 લીટર કુલ અત્યારે છે. તો ઘટે છે કેટલું? 220 માંથી 80 કાઢી નાખો એટલું મારે ભરવા માટે જોશે નહીં. 0 0 અહીંથી ગયા 12 માંથી 8 જાય તો 4, અહીં થઈ ગયો 1. 140 લીટર કેરોસીનની હવે જરૂર પડશે. આટલું કેરોસીન મારી પાસે હવે હોય તો હું આખી ટાંકી છે એ ભરી શકું. મારે 140 લીટર કેરોસીનની જરૂર પડશે. કઈ જગ્યા પર મારો જવાબ જોવા મળે છે? ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈને મિત્રો આને કહેવાય વ્યવહારિક દાખલાઓ. જેટલા તમે વ્યવસ્થિત ધ્યાન રાખીને દાખલાઓની ગણતરી કરશો અને રકમ જેટલી સમજવાનો પ્રયત્ન કરશો તો છે દાખલાઓની ગણતરી આરામથી આપણે કરી શકીએ છીએ. આગળ વધીએ. મારી પાસે એક રકમ છે. એક પાણીનો ટાંકો 1/4 ભાગનો ભરેલો છે. ચોથા ભાગનો ભરેલો છે. 1/4 ભાગ ભરતા 2 દિવસનો સમય લાગે. બરાબર. ચોથા ભાગનો ટાંકો મારે ભરવો હોય તો એને 2 દિવસનો સમય લાગે. તો મારે આખો ટાંકો ભરી દેવો હોય તો એને કેટલા દિવસનો સમય લાગે? એટલે સીધી 83 મૂકી દઈએ. 1/4 ભાગ ભરતા 2 દિવસ લાગે. તો આખો ભાગ ભરતા મને કેટલા દિવસનો સમય લાગે? 1 × 2 છેદમાં 1/4 છેદનો છેદ અંશમાં જવા દઈએ. 1 × 2 × 4 છેદમાં વધે છે 1. 4 દુ 8. આખો ટાંકો મારે ભરવો હોય તો મને 8 દિવસનો સમય લાગે. આખો ટાંકો મારે ભરી દેવો હોય તો કેટલા દિવસની જરૂર પડે? મારે 8 દિવસની જરૂર પડે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન એ ની અંદર છે. મને મારો જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો આજના દિવસના છેલ્લા ટોપિકની અંદર આપણે વાત કરીએ તો હવે જોવાના છીએ આપણે ટોપિક નંબર 23 ની અંદર. હજી વ્યવહારિક દાખલાઓ કેવી રીતે આ ચેપ્ટરની અંદર પૂછાઈ શકે છે વાત કરીએ. આજના દિવસનો છેલ્લો ટોપિક આપણી પાસે ઉદાહરણ છે. રાધાએ પોતાની કુલ યાત્રાની મુસાફરીના
રાધા અહીંથી કોઈ જગ્યા પર જાય છે, એને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એને છે અલગ અલગ વિભાગની અંદર છે એને મુસાફરી કરી. જેમ કે 3/5 ભાગ એને બસ દ્વારા છે એ મુસાફરી કરી, 2/15 ભાગ છે એને સાયકલ દ્વારા મુસાફરી કરી, અને થોડુંક છે બાકીની મુસાફરી એને ચાલીને કરી. તો રાધાએ કુલ કેટલા અંતરની મુસાફરી કરી? તો પહેલું કામ તો મિત્રો આની અંદર શું કરીશું આપણે કે એને 3/5 ભાગ બસ દ્વારા અને 2/15 ભાગ છે એ સાયકલ દ્વારા. તો બસ અને સાયકલનો ભાગ કેટલો છે એ શોધી લઈએ. ત્રણેય ભાગ કરીને તો સાયકલ, બસ અને ચાલીને ત્રણેય ભેગું કરો તો આપણને કેટલા મળશે? 1 મળશે. પહેલા એ શોધી લઈએ કે બસ અને સાયકલનો ભાગ કેટલો છે. તે બસ અને સાયકલ એનો ભાગનો સરવાળો, એમાં બસ અને સાયકલની અંદર એને કેટલી મુસાફરી કરી તે બેનો સરવાળો કરીએ તો 3/5 પ્લસ 2/15 આ બેનો મેં સરવાળો કરી દો પહેલા કે બસમાં અને સાયકલમાં એને કેટલી મુસાફરી, કેટલામાં ભાગની મુસાફરી કરી તે. હવે લસ્સા લઈ લઈએ. 5 અને 15 નો લસ્સા કાઢીશું તો 5 અને 15 માટે 3 વડે 3 5 5 એમના 5 1 1 5 તેરી 15 મને લસ્સા મળ્યો. 15 લસ્સા મૂકી દઈએ. 5 ને કેટલા વડે ગુણવાથી? 3 વડે, અંશમાં 3 વડે 3 ગુણ્યા 3 એટલે 9, પ્લસ 15 ને કેટલા વડે ગુણવાથી? 1 વડે, અંશને પણ 1 વડે, 2 એકા 2, 9 + 2 11, 11/15. આ જવાબ મને શેનો મળ્યો? 11/15 નો જવાબ મને મળ્યો કે એમણે બસ અને સાયકલ દ્વારા મુસાફરી કરી. આ જે જવાબ છે બસ અને સાયકલની મુસાફરી નો ભાગ, અહીંયા ભાગ છે, બસ અને સાયકલનો ભાગ મળી ગયો 11/15. બાકીની મુસાફરી એને શેમાં કરી છે? બાકીની મુસાફરી એને ચાલીને કરેલી છે. બાકીનો જેટલો ભાગ વધ્યો એ ચાલીને છે. જેમ કે 11/15 ભાગ બસ અને સાયકલ. હવે કેટલો ભાગ વધ્યો? તો કે હવે અંશ અને છેદને સરખા કરવા માટે કેટલો ભાગ વધે છે? 11 ને 4 15. તો 4/છેદમાં વધેલો ભાગ કેટલો છે? ચોથો ભાગ વધ્યો છે. 11માં 4 નાખવાથી 15 થાય એટલે અંશ અને છેદ સરખા થાય. 11માં 4 એડ કરવાથી 4/15 ભાગ બાકી વધેલો છે. એટલે શેમાં કરે છે? ચાલીને. 4/15 ભાગ ચાલીને મુસાફરી કરી. સીધી 83 છે. 4/15 ભાગ માટે ચાલીને એને કેટલા કિલોમીટર કાપ્યા? 4/15 ભાગ બરાબર કેટલા છે એની અંદર આપણને 20 કિલોમીટર. 4/15 ભાગ બરાબર 20 કિલોમીટર. તો બસનો ભાગ અને સાયકલનો ભાગ બેને જે એડ કર્યા એટલે કે 11/15 ભાગ બરાબર કેટલા કિલોમીટર? 11/15 ગુણ્યા 20 છેદમાં 4/15. છેદનો છેદ અંશમાં જવા દો. 11/15 ગુણ્યા 20 ગુણ્યા 15 ભાગ્યા 4. છેદ ઉડાડી દઈએ આના. 15 15 ઉડી જશે. 4 5 20. કેટલો જવાબ મને મળ્યો? 11 5 55 કિલોમીટર. કોનો જવાબ આવ્યો? 55 કિલોમીટર. 55 કિલોમીટર જવાબ આવ્યો. 11/15 ભાગમાં કેટલી મુસાફરી કરી? એટલે કે બસ અને સાયકલની કેટલી મુસાફરી છે? આટલી મુસાફરી બસ અને સાયકલ માટેની છે. હવે તો મેં કુલ કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું? બસ અને સાયકલમાં કેટલું કાપ્યું? 55 કિલોમીટર. બસ અને સાયકલમાં 55 કિલોમીટર. ચાલીને કેટલું અંતર કાપ્યું? 20 કિલોમીટર. એમાં એડ કરી દઈએ. આ 20 કિલોમીટર છે ચાલીને છે. હવે ટોટલ મેં કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું? 5 ના 5 5 ને 2 7 75 કિલોમીટર મને પહોંચતા આટલા કિલોમીટર મારે અંતર કાપવાની જરૂર પડી. 75 કિલોમીટર. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 75. ઓપ્શન ડી ની અંદર મને મારો જવાબ છે એ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ વ્યવહારિક દાખલાઓની ગણતરી કેવી રીતે કરી શકાય છે તે. હજી આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓની હજી મારે પ્રેક્ટિસ કરવી હોય તો ભાવેશભાઈ પોતાની કુલ મુસાફરીના 2/15 ભાગ ટ્રેનથી અને 9/20 ભાગ બસથી મુસાફરી કરે છે. બાકીની મુસાફરી એમણે છે એ 10 કિલોમીટરની સાયકલથી કરેલી છે. તો એણે ખરેખર પહેલેથી લઈને છેલ્લે સુધી કેટલી મુસાફરી કરી, કેટલા કિલોમીટરની મુસાફરી કરી, એના માટે આપણે શું કરીશું? પહેલાં એક કામ કરીએ. ટ્રેનથી અને બસથી એમણે કેટલી મુસાફરી કરી છે એ શોધી લઈએ. ટ્રેનથી અને બસથી એની મુસાફરી કેટલી છે એ શોધી લઈએ.
ટ્રેનની મુસાફરી છે 2/15 પ્લસ 9/20. 15 અને 20 નો આપણે લસા લઈ લઈએ. 2 વડે 2 10 20, 15 એમનામ, 2 5 15 એમનામ, 3 5 5 1, 5 વડે ભાગ ચલાય, 5 તેરી 15, 15 દુ 30, 30 દુ 60. લસા કેટલો મળ્યો આપણને? 60. ડાયરેક્ટ જ લસા મૂકી દઈએ. 60. 15 ને કેટલા વડે ગુણીએ તો 60 આવે? 15 ને 4 વડે, તો ઉપર પણ 4 વડે, 4 દુ 8. 20 ને કેટલા વડે ગુણીએ તો 60 આવે? 20 તેરી 60, ઉપર પણ 3 વડે, 9 તેરી 27. 27 વત્તા 8, 7 દુ 14, 1 35. 35/60 ભાગ શેનો મને મળ્યો છે? 35/60 ભાગ મને શેનો મળ્યો? ટ્રેન અને બસ માટે. ટ્રેન અને બસમાં એણે કેટલામાં ભાગની મુસાફરી કરેલી છે તે આ ભાગ આપણને એ મળી ગયો. હવે આપણે શોધીશું કે બાકી વધેલો જે ભાગ છે, બાકી વધેલો ભાગ, એના માટે બાકી વધેલા ભાગ માટે એમણે શું કર્યું છે? તો બાકી વધેલો ભાગ છે એમણે સાયકલ દ્વારા પૂરો કર્યો છે. બાકીનો ભાગ એને સાયકલ દ્વારા, કેટલો ભાગ સાયકલથી કરેલો છે એ ગોતવા માટે 35/60 કેટલો ભાગ બાકી વધ્યો? 35/60 ભાગ ટ્રેન અને બસ. હવે કેટલો ભાગ બાકી રહ્યો? 60. અંશ અને છેદને સરખા કરવા માટે 60માંથી 35 કાઢી નાખીએ. 10માંથી 5 જાય તો 5, અહીંયા થઈ ગયા 5, 5માંથી 3 જાય તો 2, 25. 25/60 ભાગ બાકીનાની એણે મુસાફરી કરી. બાકી એટલે સાયકલ દ્વારા. સાયકલનો ભાગ કેટલો મળ્યો? 25/60, એ છે સાયકલ દ્વારા. સાયકલ દ્વારા. હવે સાયકલનો ભાગ ઓલરેડી આપી દીધેલો છે રકમની અંદર. સાયકલમાં એણે કેટલી મુસાફરી કરી? સાયકલમાં એણે 10 કિલોમીટરની મુસાફરી કરી. એટલે કે 25/60 ભાગ બરાબર 10 કિલોમીટર. તો હવે આપણે જોઈએ છીએ કે બસ અને ટ્રેનમાં એણે ભાગની મુસાફરી એટલે કેટલા કિલોમીટર થાય? 35/60 ભાગ બરાબર કેટલા કિલોમીટર? 35/60 ગુણ્યા 10 છેદમાં 25/60. હવે આનું શું થશે? છેદનો છેદ આપણો ક્યાં આવી જશે? અંશમાં. છેદનો છેદ અંશમાં લઈ જવા માટે હવે આગળનું સાદુરૂપ આપીએ તો 35/60 ગુણ્યા 10 ગુણ્યા છેદનો છેદ અંશમાં 60 ઉપર જતા રહેશે. છેદમાં કોણ છે? 25. છેદ ઉડાડીએ, 60 ઉડી જશે. 5 દુ 10, 5 25, 5 એકા 5, 5 સત્તા 35, 7 દુ 14. 14 કિલોમીટર મને જવાબ શેનો મળ્યો? 14 કિલોમીટર બસ અને ટ્રેન માટેનો જવાબ આવ્યો. 14 કિલોમીટર બસ અને ટ્રેન માટેનો જે ભાગ હતો એની અંદર એને 14 કિલોમીટરની મુસાફરી કરી. અને હવે સાયકલમાં મુસાફરી કેટલી હતી? આ 14 કિલોમીટર એ અને બીજા 10 કિલોમીટર સાયકલમાં. ટોટલ એને બસ અને ટ્રેનમાં 14 કિલોમીટર મુસાફરી કરી. 10 કિલોમીટર એને સાયકલમાં મુસાફરી કરી. ટોટલ એણે 24 કિલોમીટરની મુસાફરી કરી. કઈ જગ્યા પર મારો આ જવાબ પડેલો છે? 24 કિલોમીટરનો. તો મને જવાબ જોવા મળે છે ઓપ્શન સી ની અંદર છે. મને મારો જવાબ જોવા મળે છે. આગળ વધીએ મિત્રો. હજી આ પ્રકારનો એક દાખલો મારે પ્રેક્ટિસ કરવો હોય તો કેવી રીતે કરી શકું? મિશ્વા પોતાની કુલ મુસાફરીના 2/7 ભાગ પ્લેનથી, થોડોક ભાગ છે 3/5 ભાગ ટ્રેનથી, અને બાકીની જે મુસાફરી છે 16 કિલોમીટરની એ એને સાયકલ દ્વારા કરી છે. તો ખરેખર એને મિશ્વાએ પહેલેથી લઈને છેલ્લે સુધી કેટલી મુસાફરી કરી? તો કયો ભાગ આપેલો છે? પ્લેનનો ભાગ અને ટ્રેનનો ભાગ આપેલો છે. એ ભાગમાં એને કેટલી મુસાફરી કરી? તો 2/7 વત્તા 3/5. લસ્સા લઈશું 7 અને 5 નો. લસ્સા મળશે મને 35. લસ્સા 35 મળી ગયો. હવે 35 લસ્સા મળ્યા પછી 7 ને કેટલા વડે ગુણો તો 35 આવે? 7 પંચા 35, 5 વડે. અંશને પણ 5 વડે. 5 દુ 10. 5 ને કેટલા વડે ગુણો તો 35 આવે? 5 સત્તા 35. 7 વડે, ઉપર પણ 7 વડે. 7 તેરી 21. 21 વત્તા 10 31. 31/35 ભાગ કોનો છે? પ્લેન અને ટ્રેન માટેનો. પ્લેન અને ટ્રેનમાં એને આટલા ભાગની મુસાફરી કરી. હવે મારે શું જોઈએ છે? હવે બાકીનો ભાગ કેટલો વધ્યો? બાકીના ભાગમાં એને શું કર્યું? બાકીના ભાગની મુસાફરી એને સાયકલ દ્વારા કરી. કેટલી સાયકલ દ્વારા છે? 16 કિલોમીટર. 16 કિલોમીટર એટલે કેટલો ભાગ કહેવાય એ શોધવા માટે હવે 31/35 ભાગ પ્લેન અને ટ્રેન માટે. બાકી કેટલો ભાગ વધ્યો છે? 31માં કેટલા નાખીએ તો અંશ અને છેદ સરખા થાય?
4 વધે છે. 4/35 ભાગ એમને સાયકલ દ્વારા મુસાફરી કરી. સાયકલની કેટલી? 4/35 ભાગ. ઓલરેડી સાયકલનો ભાગ આપેલો છે. કેટલા કિલોમીટર છે? 4/35 ભાગ બરાબર 16 કિલોમીટર આપેલા છે. તો બસ અને ટ્રેનનો ભાગમાં કેટલી? 83 સીધી મુકાઈ ગઈ. 31/35 ભાગ બરાબર કેટલા કિલોમીટર થાય? 31/35 ગુણ્યા 16 છેદમાં 4/35. હવે આપણે શું કરીએ? સાદું રૂપ આપીએ. 31/35 ગુણ્યા 16 છેદનો છેદ અંશમાં જવા દઈએ. 35 અંશમાં જશે અને છેદમાં કેટલા વધે છે? છેદમાં 4 વધે છે. સાદું રૂપ આપીએ. છેદ ઉડાડીએ આપણે. 35 ઉડી જશે. 4 એકા 4, ચોકે ચોકે 16. 31 અને 4 નો ગુણાકાર. 4 એકા 4, 4 તેરી 12. 124 કિલોમીટર. 124 કિલોમીટર કોનો જવાબ મળેલો છે? 31/35 માં ભાગનો, એટલે કે પ્લેન અને ટ્રેનમાં એને કેટલી મુસાફરી કરી છે? 124 કિલોમીટર. પ્લેન અને ટ્રેનની 124 કિલોમીટર. આ કોની છે? પ્લેન એન્ડ ટ્રેન માટે. હવે બાકીની સાયકલમાં છે. સાયકલમાં કેટલી છે? 16 કિલોમીટર. એ 16 કિલોમીટર માટે છે એ સાયકલની મુસાફરી છે. તો એને ખરેખર કેટલી મુસાફરી કરી? 100 ને 4 10 ની 0 વધી 1 2 ને 3 ને 4 1 નો 1 140 કિલોમીટરની મુસાફરી ટોટલ થયેલી છે. કઈ જગ્યા પર 140 મારો જવાબ પડ્યો છે? ચેક કરીએ. 140 કિલોમીટર ઓપ્શન બી ની અંદર છે. મને મારો જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. આજના દિવસ માટેના છેલ્લા સેશનનો છેલ્લા ટોપિકનો છેલ્લો દાખલો, ચેપ્ટર નંબર 6 નો છેલ્લો દાખલો વાત કરીએ આગળ માટે. છેલ્લા દાખલા માટે હર્ષિવે પોતાની સ્કૂલ મુસાફરીના 3/8 ભાગ ગાડીથી, 2/5 ભાગ સ્કૂટરથી, બાકીના 27 કિલોમીટર સાયકલથી 3 ભાગમાં ટોટલ મુસાફરી એને પૂરી કરી. તો 3 ભાગની મુસાફરી પૂરી કરવાના અંતે એમને એના સ્ટેશન સુધી પહોંચવા માટે એને કેટલા કિલોમીટર લીધા? હવે તો કોનો ભાગ આપેલો છે? ગાડી અને સ્કૂટર માટેનો ભાગ આપેલો છે. ગાડી અને સ્કૂટરમાં એને ગાડી અને સ્કૂટરની મુસાફરીનો કેટલો ભાગ પૂરો કર્યો? 3/8 વત્તા 2/5. 8 અને 5 નો લસા લઈ લઈએ તો 2 ચોક 8, 5 2 દુ 4 5 2 એકા 2 અને 5 5 એકા 5 5 દુ 10 10 દુ 20 20 દુ 40. 40 આપણને લસા મળી ગયો. હવે 40 લસા મળ્યા બાદ અહીંયા મૂકી દઈએ. 40 બરાબર 8 ને કેટલા વડે ગુણો તો 40 આવે? 8 ને 5 વડે ગુણવાથી અંશને પણ 5 વડે ગુણીએ. 5 તેરી 15 પ્લસ 5 ને કેટલા વડે ગુણવાથી 40 આવે? 5 સત્તા 35, 5 અઠ્ઠા 40. 8 વડે અંશને પણ 8 વડે ગુણું. 8 દુ 16. 15 વત્તા 16, 15 દુ 30 ને 31. 31 ના છેદમાં 40 ભાગ કોનો છે? એ છે ગાડી અને સ્કૂટર માટેનો છે. હવે આ જવાબ આપણને કોનો મળ્યો? ગાડી અને સ્કૂટરમાં એ ભાઈએ કેટલી મુસાફરી કરી તે ભાગ. બાકીના ભાગ વધેલો છે. બાકીના ભાગની મુસાફરી એને શેમાં કરેલી છે? સાયકલ દ્વારા કરેલી છે. બાકીનો વધ્યો ભાગ કેટલો? ટોટલ ભાગ કેટલો? 31/40 ગાડી અને સ્કૂટર. વધ્યો કેટલો ભાગ? અંશ અને છેદને 40 કરવા માટે 9 ભાગ વધે છે. 9/40 ભાગ એમને સાયકલ દ્વારા મુસાફરી કરી. હવે સાયકલનો કેટલા કિલોમીટર ઓલરેડી આપણને આપેલું છે? 83 મૂકી દઈએ. 9/40 ભાગ એટલે કહેવાય છે 27 કિલોમીટર. તો મારો જે ભાગ ગાડી અને સ્કૂટરનો છે એના ભાગમાં કિલોમીટર કેટલા જાય છે તે 83 મૂકીએ. 31/40 ગુણ્યા 27 છેદમાં 9/40. છેદનો છેદ અંશમાં લઈ જઈએ. છેદનો છેદ અંશમાં લઈ જવા માટે સાદું રૂપ આપીએ. પહેલા 31/40 ગુણ્યા 27 છેદનો છેદ અંશમાં 40 ઉપર જશે. છેદમાં કેટલા વધ્યા છે? 9. છેદ ઉડાડીએ. 40 ઉડી ગયા. 9 તેરી 27, 9 એકા 9, 9 તેરી 27. 31 ગુણ્યા 3, 3 એકા 3, 3 તેરી 9. 93 કિલોમીટરની મુસાફરી. 93 કિલોમીટરની મુસાફરી છે એમણે ગાડી અને સ્કૂટરમાં કરી. આ જે જવાબ આવ્યો ગાડી અને સ્કૂટર માટે. હવે ગાડી અને સ્કૂટરની કિલોમીટર મળી ગયા. બાકીની મુસાફરી શેમાં કરી? સાયકલમાં. સાયકલના ઓલરેડી કિલોમીટર આપેલા છે. તો 93 કિલોમીટર એ ગાડી અને સ્કૂટર માટે. સાયકલના બીજા 27 કિલોમીટર. કુલ મુસાફરી કેટલી કરી? 7 ને 3 10 વધી 1, 9 ને 2 11 ને 1 12,
ટોટલ એમને 120 કિલોમીટરની મુસાફરી કરી. 120 કિલોમીટર. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 120. ઓપ્શન એ ની અંદર મને મારો જવાબ છે એ જોવા મળે છે. તો આ રીતે તમે વ્યવહારિક દાખલાઓની ગણતરી સમજી વિચારીને, ગમે એટલા લાંબા દાખલાઓ હોય તો પણ તમે એની ગણતરી છે એ શાંતિથી કરી શકો છો. તો મિત્રો, આ વાત થઈ ગઈ ચેપ્ટર નંબર 6, અપૂર્ણાંક, વ્યવહારિક અપૂર્ણાંકોના દાખલાઓ આપણે કેવી રીતે ગણી શકીએ છીએ તે. એ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધા ટોપિકોને છે એ ડિટેલની અંદર લઈ જવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે મહેનત કરી શકે. કોઈ એવો ટોપિક આપણે બાકી નથી રાખ્યો કે આ ચેપ્ટરની અંદર ઇન્વોલ્વ ન થઈ શકે. જવાહર નવોદયની અંદર છે આ પ્રકારના દાખલાઓ સૌથી વધારે પૂછાતા હોય. ખાસ કરીને દાખલાઓ પૂછાય એના કરતાં પણ સૌથી વધારે મહત્વનો ઇમ્પોર્ટન્ટ ટોપિક કયો આપણા માટે ગણાય છે? આપણી મહેનત કયા લેવલની છે તે, આપણે કયા લેવલથી પ્રેક્ટિસ કરેલી છે તે, એ આપણા માટે સૌથી વધારે મહત્વની બાબત બની રહે છે. વિદ્યાર્થી મિત્રો, બસ આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા ચેપ્ટર સાથે. તૈયાર રહેજો બુક અને બોલપેન લઈને. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ.